ક્વેશ્ચન કર્યો હતો હે ને કે માન લો કે આવું કોઈ ઘરમાં કોઈને કંઈ વ્યસન હોય હે ને, તો એના રુચિના આધારે મળતું સુખ છે એ તો આપણને હવે ધ્યાનમાં આવે કે વ્યસન છે એટલે આહારની કોઈ વસ્તુ હશે અને એના કારણે એને જે સુખ માન્યું હશે સુખ લેતા હશે. હવે આપણને ખબર છે કે વસ્તુ ખરાબ છે, ખોટી છે, એમના હેલ્થ માટે યોગ્ય નથી, તો શું સોલ્યુશન આપી શકીએ આપણે? આપણા લેવલ પર આપણે શું કહી શકીએ? તો એ છોડી દે અથવા તો શું પ્રયત્ન કરી શકીએ? તમે કીધું તો રિસર્ચ પછી એક ક્વેશ્ચન પૂછજો. તમે કીધું કે કે હા ઈચ્છા થાય બધું ખાવાની, તો પણ મેં એકવાર કર્યું હતું તો મને નથી ઈચ્છા થઈ, ભલે મારે ગમતું હતું. હું એક દિવસ સ્કૂલમાં હતો, મેં ઉપવાસ કર્યો હતો, મને ખબર હતી કે મેં કર્યો. પછી જ્યારે મેં મારા ફ્રેન્ડ્સે કીધું કે ચલ ને આપણે ખાઈએ, તો એ એના પૈસાથી લઈને આવ્યો, પણ ત્યારે મેં ના ખાધું. ભલે મારા ફ્રેન્ડ્સે ખાધું પણ મને મારા મોઢામાં ઈચ્છા ના થઈ. ભલે મેં પાણીનો ઉપવાસ કર્યો સિરિયસલી, પણ મેં પાણી જ પીધું હતું, ના કે કંઈ ખાધું હતું પૂરા દિવસમાં, ઓનલી 5 hours. ત્યાં સુધી મને કંઈ ઈચ્છા ના થઈ કે હું કંઈ ખાઉં. હા બરાબર છે, કારણ કે પહેલેથી સ્વીકાર હતું ને નથી ખાવું એવું, ઉપવાસ એટલે. તમાકુને લઈને એવું કરે છે કે હા ચિંગમ આપી દે છે હા કે કંઈક બીજી સોપારી, સાદી સોપારી આપીને હા એને એની સપ્લિમેન્ટરી શોધે છે. ઓકે, તો અત્યારે સોલ્યુશન શું છે? એ જે લે છે એને જેવું કંઈક બીજું આપીએ પણ એ હેલ્થમાં નુકસાન ના કરે, હે ને? તો અત્યારના સપ્લિમેન્ટરી જેને આપણે કહીએ છીએ બેઝિકલી, માન લો કોઈને તમાકુનું, ગુટકાનું જે પણ કાંઈ વ્યસન હોય તો એના સપ્લિમેન્ટરીમાં કાંઈ વસ્તુ આપે, જેમ કે કોઈને સિગરેટનું હોય તો એ ચિંગમ, જેમ કે નિકોટેક્સ લાઈક. તો હવે પછી માન લો કે ઘણાને એવું છે કે એનું વ્યસન થઈ જાય, હે ને? પેલું છૂટી જાય ને આ પકડાઈ જાય. તો પરમેનન્ટ સોલ્યુશનને થોડું ઓબ્ઝર્વ કરશું તો જે પણ વ્યસન હોય કે એમ જુઓ તો વ્યસન એટલે એક પ્રકારનો આહારનો એક પ્રકારનો ભોગ જ છે. આપણે બધાય કરતા હોય, અલગ અલગ કરતા હોય, કોઈ એ વસ્તુ કન્ટિન્યુ કરે છે એટલે આપણે એને વ્યસન કહીએ છીએ બેઝિકલી. તો અહીંયાથી જે સુખ મળે છે એ સુખ એ આપણા કહેવાથી કે આપણા વાતચીતથી કે આપણા બીજા પ્રૂફથી એ સુખ તો દૂર નથી થતું ને. માન લો એની સિગરેટના પેકેટ્સ પર લખ્યું છે કે આ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થશે, કેન્સર થશે, પણ એને એવું છે કે 5 વર્ષ વધારે જીવીને કરવું શું, હે ને? અત્યારે જે સુખ મળે છે તો મજા જ આવે છે ને એમ. તો જે વ્યસન કરતો હશે ને તમે સામે કહેશો ને કે આનાથી આટલું આટલું, તમને સામે બીજા 5 લોજિક આપશે કે શું કામ વ્યસન કરવું જોઈએ, હે ને? તો તર્કથી તો એ વસ્તુ સોલ્વ નહીં થાય. બીજું કે જે ઇન્ફોર્મેશન તમારી પાસે છે, ઇન્ફોર્મેશન ઓલરેડી એની પાસે જ છે, તો ઇન્ફોર્મેશનથી પણ છૂટવાનું હોત તો એ છૂટી ગયું હોત. જો સુખ એક એવી વસ્તુ છે જે અનુભવ અથવા તો ભાવ પક્ષ સાથે જોડાયેલી છે, તો એનું સોલ્યુશન પણ ત્યાં જ આવશે. તો એક નિયમ છે, હે ને? આ નિયમ જો આપણને સમજાય તો એના આધારે તમે આ વસ્તુ પર કામ કરી શકો. માણસ જેટલા સુખની સાથે હોય ને એનાથી વધારે મોટા સુખની અપેક્ષામાં હંમેશા હોય જ. તો એ જે વ્યસનથી મળતું એને સુખ છે ને એનાથી મોટું સુખ કોઈ જગ્યાએ એને દેખાઈ જશે ને એ વસ્તુ છૂટી જશે, છોડવી નહીં પડે, બટ એને દેખાવું તો જોઈએ ને. તો એનાથી મોટું સુખ ક્યાં છે? તો ક્ષણિક સુખ કરતાં મોટું સુખ છે સંબંધનું સુખ. જે સમયે માણસને સંબંધનું સુખ પકડાઈ જશે, રુચિ ગૌણ થઈ જશે, ખતમ, વ્યસન ખતમ. બટ અત્યારે એવું છે કે સંબંધનું સુખ પણ નથી મળતું તો ક્યાંકથી તો કંઈક મેળવવું. એ મેળવવાના આસ્વાદનમાં એ રુચિમૂલક આસ્વાદનમાં ફરે રાખે અલગ અલગ. એક બની ઘટના કહું તમને, હે ને? એટલે તમને થોડો આઈડિયા પણ આવશે. હવે માસ્ટર્સમાં સ્ટુડન્ટ સાથે ત્યાં વર્કશોપ કરતા હતા. એક છોકરી હતી સ્ટુડન્ટ, એના પપ્પાને ડ્રિંકિંગનું વ્યસન હતું, રોજ એક વાર પીવા જોઈએ અને બીજું કંઈ ન્યુસન્સ ના કરે પણ પીવા જોઈએ તો જ એમને નિંદર આવે એવું એક વ્યસન. ને વર્ષોથી લોકો બહુ સમજાવતા, હે ને? બહુ એફર્ટ કર્યા, બહુ દવા કરી પણ એ વસ્તુ છૂટતી નથી. હવે એને આ વર્કશોપ અટેન્ડ કર્યો, એણે આ બધી વસ્તુ જોઈ, પછી એને સમજાણું કે અમે જ્યાં પ્રયત્ન કરીએ ત્યાં શું કરીએ છીએ,
એક આસ્વાદનને ચેન્જ કરીને બીજું આસ્વાદન આપીએ, એક રુચિ છોડાઈને બીજી રુચિ આપીએ અથવા તો આ તે. એનાથી મોટું સુખ ક્યાં છે? તો સંબંધમાં. જો એમને સંબંધ કનેક્ટ થઈ જશે ને તો આ છૂટી જશે, એવું એને પકડાઈ ગયું, હે ને. એટલે એ ડ્યુરેશનમાં એ છોકરીના પેરેન્ટ્સ એની માટે છોકરો શોધતા હતા મેરેજ માટે. ફાઇનલ યરમાં હતી એટલે ચાલતું હતું. એના પપ્પાને કીધું કે મારા માટે તમે જે છોકરો જુઓ એક તમે તમારી ચોઈસથી નક્કી કરી શકો, બટ મારી એક જ કન્ડિશન છે કે છોકરાને છે ને તમારી જેમ દારૂનું વ્યસન હોવું જોઈએ, હે ને. એ છોકરીએ કન્ડિશન મૂકી કે દારૂનું વ્યસન હોય તો સારું. એટલે ઓબ્વિયસલી એના પપ્પાને થોડુંક એવું લાગ્યું કે આ વસ્તુ તો કેમ હોય, કોઈ બાપ એની દીકરી માટે આવું વ્યસની પરિવાર. તો એને પૂછ્યું આવું શું કામ કહે? તો કે જો બે વસ્તુ છે, એક તો તમારું વ્યસન છૂટતું નથી, હે ને. હવે માન લો કે એના જે હસબન્ડ હોય એ વ્યસન વગરના હોય અને તમારી સાથે મળે અને વાતચીતમાં તમારું અપમાન થઈ જાય અથવા તો એના કારણે મને સાંભળવું પડે તો એ મને નહીં ગમે, હે ને. તો બેટર છે તમે એવા જ હસબન્ડ મારી માટે ચૂઝ કરો કે જે એ પણ પીતા હોય તો તમને કંપની રહે અને મારે શાંતિ, એમ, હે ને. એ સમયે વ્યક્તિને સ્ટ્રાઇક થયું કે હું કંઈક એવી વસ્તુ કરું છું જે મારે સંબંધમાં ન કરવી જોઈએ. એના વિધિન થોડા સમયમાં એટલે લગભગ 25 દિવસ પછી એ છોકરી પાછી મળવા આવી હતી ને હવે એના પપ્પાએ ડ્રિંકિંગની હેબિટ મૂકી દીધી, હે ને. પછી કોઈ દવાની જરૂર અત્યાર સુધી પડી નથી. તો જે હવે એ સમય એક ક્ષણ દરેકની અલગ અલગ હોઈ શકે. એ પરિવાર જ દેખી શકે કારણ કે એની સાથે જે વ્યક્તિ હંમેશા રહે છે એને જ ખ્યાલ આવે. તો જે સમયે માણસને જે સુખની સ્થિતિમાં છે એનાથી મોટું સુખ જ્યારે દેખાઈ જશે ને તો નાના સુખ એની જાતે છૂટી જશે. છોડવા માટે એફર્ટ નહીં આપવો પડે. અત્યારે આપણે શું કરીએ, આ કેમ છૂટે એની માટે પ્રયત્ન કરીએ. અહીંયા કોઈ પ્રયત્ન નથી એનાથી મોટા સુખમાં. જે સમયે અહીંયા પ્રયત્ન ચાલુ થઈ જશે ને આ વસ્તુ તો છૂટી જશે. તો આ નિયમ છે, હે ને. જો આ નિયમને આપણે સમજીને એ પ્રમાણે એપ્લાય કરશું અથવા તો એ પ્રમાણે જીવશું તો આ નીચેના લેવલના જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અને આહાર નિંદ્રા ભય પ્રજન લેવલના જેટલા પણ આપણને એવું લાગતું હોય કે આ વસ્તુ ખોટી છે ખરાબ છે એ વસ્તુ નિયંત્રિત થઈ જશે. જેમ કે એક બીજો એક્ઝામ્પલ, સમાજમાં જે રીતના ક્રાઇમ થાય છે, હે ને. માન લો આજે તો ક્રાઇમમાં તમે જોશો તો 5 ઇન્દ્રિય 4 વિષયના ભોગના બેઝ પર ક્રાઇમ થતા હશે. જે વ્યક્તિ ક્રાઇમ કરે છે હવે બરાબર એને એક ક્ષણે સુખ મળી ગયું, હે ને. પછી શું, હવે આપણે શું કરીએ, એને જે ક્રાઇમ કર્યો આપણે સવાર વાત કરીએ એ પ્રમાણે બધાએ ભેગા થઈને એની સાથે બીજો ક્રાઇમ કર્યો, હે ને. તો પ્રોબ્લેમ ત્યાંનો ત્યાં જ છે. હવે આપણને એ જ્યારે સમજાય કે હું હોય કે સામેવાળો હોય જે પણ કંઈક કરે છે સુખી થવા માટે કરે છે, એને એનું સુખ અહીંયા ક્યાંક માનેલું છે. જો એને એનાથી મોટું સુખ આપણે દેખાડી દઈશું તો એ વસ્તુ ત્યાંથી એ છૂટી જશે. તો કામ કરવાની જરૂર કોઈ અલગ જગ્યાએ છે જ્યારે આપણે કામ કોઈ અલગ જગ્યાએ, એટલે એ વસ્તુ એઝ ઇટ ઇઝ એટ પ્રોબ્લેમ ત્યાંનો ત્યાં અને આપણે એફર્ટ આપ્યા કરીએ નિરંતર. તો આપણને એક વસ્તુ ઓબ્ઝર્વેશનમાં આવે. હા, જે રીતના સતીશ સરે જે વાત કરી એમાં એવું હતું કે બધા સિગરેટ પીવે પણ અસલમાં જે સિગરેટ પીવે ને ત્યારે એને ડબ્બા ઉપર લખ્યો કે ફોટો બતાડ્યો કે આવું થાય તો બી લોકો નથી છોડી શકતા. તો એને એક સાઈડથી હેબિટ છોડવા માટે એક તો રીઝન હશે. એટલે મેં કીધું ને એ નથી છોડતા કારણ કે એ વસ્તુમાં એને જે સુખ મળે છે એનાથી મોટું સુખ જ્યાં સુધી એને નહીં મળે ત્યાં સુધી એ છૂટે નહીં ને. એમ કે એક એક્ઝામ્પલ આપો, તને સાયકલ ચલાવવામાં મજા આવતી હોય, હે ને. આવતાને એવું કે હવે ન જઈશ લઈને ન જઈશ લઈને તો તું કેટલો ટાઈમ સાંભળીશ, હે. પછી માની લે કે તને સાયકલની જગ્યાએ એક્ટિવા આપી દેવામાં આવે, હે ને. તો હવે સાયકલ છોડવી પડશે કે છૂટી જશે? છૂટી જશે ને. એ પછી કેવું નહીં પડે સાયકલ લઈશ કારણ કે બીજું એનાથી મોટું મળી ગયું ને, જ્યાં મારું ઇન્ટરેસ્ટ છે, જ્યાં મારી રુચિ છે. તો એ સેન્સમાં જે રુચિમાં ફસાયેલા વ્યક્તિ હોય અથવા તો જે પણ લોકો રુચિથી સુખી થવાનો પ્રયત્ન કરે એનાથી મોટા સુખ પર જ્યારે ધ્યાન જાય છે ને તો આ વસ્તુ નિયંત્રિત થઈ જાય. બીજું એક એક્ઝામ્પલ આપું, જેમ કે આપણા ઘરમાં માન લો કે મમ્મીને અને એના બાળકને બેયને કોઈ એક ફ્લેવરનો આઈસ્ક્રીમ પસંદ હોય, હે ને. આઈસ્ક્રીમ એટલે રુચિ આહારમાં આવે. એક જ કપ હોય ઘરમાં, હે ને.
અને માન લો બેયને ખાવાનું મન થયું છે, તો શું થશે? કોણ ખાશે જનરલી? મમ્મી દીકરાને આપી દેશે. શું કામ? ત્યાં સંબંધ પ્રાયોરિટીમાં છે ને. તો દીકરો ખાશે અને એ ખાઈને સુખી થશે ને એનાથી વધારે મને સુખ મળે છે કે હું ખાઈને સુખી થઈશ. આ સમજે? તો જેવું સંબંધનું સુખ દેખાવા માંડશે, ઇન્દ્રિયવાળું સુખ ગૌણ થઈ જશે, મેટર નહીં કરે. બટ જ્યાં સંબંધનું સુખ નથી ત્યાં ઇન્દ્રિયોનું સુખ એક્સ્ટ્રીમ પર જશે, હાવી થઈ જશે. બીજો એક એક્ઝામ્પલ જનરલ તમે જોશો, જેમ કે બે ભાઈઓ વચ્ચે પ્રોપર્ટીઝને લઈને પ્રોબ્લેમ છે, માની લો. પ્રોપર્ટીઝ એટલે કેમાં આવશે આમાં? ભૌતિક વસ્તુ. બટ એ પ્રોપર્ટીઝને લઈને જે ડિસ્પ્યુટ છે એ કેમાં આવશે? કે વધારે ઓછું, હે ને? જેમ કે એક એક્ઝામ્પલ લઈએ, બે ઘર હતા, એમાંથી એક ભાઈને એક એરિયામાં ઘર જોઈતું હતું અને એ ઘર બીજા ભાઈને મળી ગયું, હે ને? હવે એને કેસ કરે મને આ ઘર જોઈએ છે, પેલું ઘર નથી જોઈતું. તો આ જ ઘર શું કામ જોઈએ? તો એની કઈ રુચિ હશે ને, એરિયા વાઇઝ, ગમે તે પ્રોફિટ વાઇઝ, વોટ એવર એને કંઈક માન્યું હશે. આજે પણ જેટલા પણ પ્રોપર્ટીઝને લઈને કેસીસ છે એમાં ધ્યાનથી અથવા તો ક્રિટિકલી ઓબ્ઝર્વ કરશો તો પ્રોપર્ટીને લઈને ક્યારેય પ્રોબ્લેમ છે જ નહીં. જે પ્રોબ્લેમ છે એ બે ભાઈઓને એકબીજા સાથે રહેતા નથી આવડતું એટલે પ્રોપર્ટી મુદ્દો બને છે. સંબંધનું સુખ જે નથી દેખાતું એ સંબંધમાં, એટલે રુચિ હાવી થઈ જાય છે, રુચિમાં પ્રોપર્ટી થઈ. અધરવાઇઝ શું થાય? માન લો કે પેરેન્ટ્સ તરફથી ભૂલ થઈ હોય, હે ને, કોઈકને વધારે ઓછું અપાઈ ગયું હોય, બે ભાઈઓનું સંબંધ અને ભાવ બરાબર છે તો ઓછું હશે તો બે ભેગા થઈને વધારે કરી લેશે, શું ફરક પડશે? સંબંધમાં પ્રોબ્લેમ નથી તો આ વસ્તુ તો સેટલ થવું કોઈ બહુ મોટો મેજર ટાસ્ક નથી. બટ જ્યારે સંબંધમાં પ્રોબ્લેમ છે તો આ પ્રોપર્ટી એક મુદ્દો બનીને બહાર આવે છે. એટલે મેં કીધું કે જ્યારે સંબંધનું સુખ માણસને મળવા માંડશે ત્યારે આ બધી જ વસ્તુ નિયંત્રિત અને કંટ્રોલમાં આવી જશે. એ પછી આહાર હોય, નિંદ્રા હોય, ભય હોય, પ્રજનન હોય, શબ્દ, સ્પર્શ, રૂપ, કોઈ પણ. તો આ બેઝિક ડિફરન્સ છે આ બે સુખમાં. તો રુચિનું સુખ ક્ષણિક છે, સંબંધનું સુખ દીર્ઘકાલીન છે અને અલ્ટિમેટ સુખ જેને કહીએ છીએ જે સમજણનું, આ નિરંતર છે. તો આ ત્રીજા પ્રકારનું સુખ છે જે નિરંતર છે. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે માન લો કે જીવન વિદ્યા પરિચય શિબિરમાં તમે આવ્યા, અહીંયાથી શું તમારી રુચિ પ્રમાણે તમને આપવામાં આવે છે કોઈ વસ્તુ? નહીં. આપણો કોઈ સંબંધ છે એટલે હું તમને આ કહું છું? નહીં. કોઈ રિયાલિટીઝ છે ને જેના પર આપણે વાત કરીએ છીએ, જેને આપણે સમજણ કહીએ છીએ. તો તમે જુઓ 2 દિવસથી તમે શાંતિથી ઓબ્ઝર્વ કરતા હશો તો ડે બાય ડે સુખ વધતું જશે. કારણ કે કોઈ વસ્તુ મને સમજાતી જાય, મારામાં સેટ થતી જાય, એનું સુખ મને મળતું જાય. એકવાર એ સુખ મળી ગયું પછી એ બનેલું રહેશે, એ ક્યારેય ડાયલ્યુટ નહીં થાય. માણસનું શરીર હશે કે માણસનું શરીર ન હોય, એ સમજનું સુખ હંમેશા બનેલું રહેશે. જ્યાં સુધી આ લક્ષ્ય અથવા તો સમજણનું સુખ નહીં હોય ત્યાં સુધી મનની ચંચળતા રહેશે એની શોધમાં. ફોર્ચ્યુનેટલી આટલા વર્ષોના બધાના એફર્ટ પછી આ ઉપલબ્ધ થઈ ગયું આપણને. તો આ વસ્તુ જ્યારે આપણામાં એસ્ટાબ્લિશ થઈ જશે તો મન જે નિરંતર સુખનું આસ્વાદન કરવા માગે છે એ અહીંયાથી થઈ જશે. આજે પણ તમે જુઓ, માણસને દુઃખ કેનું છે? પ્રોબ્લેમ છે એનાથી દુઃખી છે કે પ્રોબ્લેમનું સોલ્યુશન નથી એનાથી દુઃખી છે? શું લાગે છે? આજે દરેક વ્યક્તિના લાઈફમાં નાના મોટા પ્રોબ્લેમ હોય તો પ્રોબ્લેમ છે એટલે દુઃખી છે કે પ્રોબ્લેમનું સોલ્યુશન એના પાસે નથી એટલે દુઃખી છે? હે ને? જે સમય સમજણ આવી જશે પછી કોઈ એવો પ્રોબ્લેમ જ નથી કે જેનું સોલ્યુશન એના પાસે નથી, એ દુઃખી થવાનો કોઈ સ્કોપ જ નથી. આ પહોંચે છે વાત? આ સમજે છે? બટ જ્યાં સુધી એ વસ્તુની સમજણ નથી અથવા તો સમજણ નથી અને પ્રોબ્લેમ છે ત્યાં સુધી તો એ પ્રોબ્લેમ મારા માટે હેડેક છે. એક સામાન્ય ઉદાહરણ આપું, હે ને, માની લો કે કોઈ વ્યક્તિ 12મા ધોરણમાં ભણતો હોય અને એની પાસે 4th સ્ટાન્ડર્ડનો સ્ટુડન્ટ કોઈ
પ્રોબ્લેમ સોલ્વ કરાવવા માટે આવે, એને એનું નોલેજ હોય તો એની માટે તો ઓપોર્ચ્યુનિટી છે ને, મજા આવશે સોલ્વ કરવા. કેમ? બિકોઝ એની પાસે ઓલરેડી સોલ્યુશન છે. એ સોલ્યુશન એ 4th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટને સમજાવીને જ્યારે 4th સ્ટાન્ડર્ડનો સ્ટુડન્ટ એ જ પ્રમાણે સોલ્વ કરતો જશે, એનું સુખ એને વધારે મળશે. આ છે સમજણનું સુખ, જે આપવાથી વધશે, જીવવાથી ડબલ થશે કહેવાનો અર્થ. હવે જ્યારે સમજ નથી, માન લો કે આ જ કેસમાં 12th સ્ટાન્ડર્ડનો સ્ટુડન્ટ હોય ને એની પાસે 4th 5th સ્ટાન્ડર્ડનો સ્ટુડન્ટ કોઈ પ્રોબ્લેમ લઈને આવે છે અને એની પાસે એ વસ્તુનું સોલ્યુશન નથી, તો એની માટે તો આ પ્રોબ્લેમ થઈ ગયો. જે પ્રોબ્લેમ એની માટે છે એનાથી મોટો પ્રોબ્લેમ એની માટે થઈ ગયો, કારણ કે એ પાછો મોટો પણ છે, 12thમાં પણ છે, છતાંય નથી આવડતું. આજે પેરેન્ટ્સની હાલત કંઈક આવી જ છે, હે ને? મોટા પણ છે, જવાબદાર પણ છે, તે છતાંય સોલ્યુશન નથી. આ ક્રિટિકલ મુદ્દો છે. તો પછી શું થશે? માન લો કે જે એક્ઝામ્પલ લેતા હતા, 4th સ્ટાન્ડર્ડનો સ્ટુડન્ટ 12મા ધોરણના છોકરા પર વિશ્વાસ કરી શકશે કે નહીં કરી શકે? કારણ કે ત્યાંથી સોલ્યુશન મળતું નથી. એટલે એક સમય પછી એ વિશ્વાસ હલી જશે, પછી વિશ્વાસ મૂકવો ટફ થઈ જશે. પરિવારમાં પણ એવું જ થાય. બાળક વારંવાર પ્રોબ્લેમ લઈને પેરેન્ટ્સ પાસે જાય, પેરેન્ટ્સ સોલ્યુશન આપે ત્યાં સુધી એને એક્સેપ્ટન્સ મળે. જે સમયે ઇગ્નોરન્સ હે ને અથવા તો રિપીટેડ આન્સર શરૂ થાય એ સમયે બાળક પહેચાન લે એમની પાસે બીજું કોઈ સોલ્યુશન નથી. એટલે સોલ્યુશનની શોધ ક્યાં કરશે? બહાર, જ્યાંથી મળશે ત્યાંથી. તો સમજણનું સુખ કહેવાનો મતલબ એવું છે કે જે એકવાર સમજણ એસ્ટાબ્લિશ થઈ ગઈ પછી નિરંતર આપણામાં બનેલી રહેશે, એનું સુખ નિરંતર આપણામાં બનેલું રહેશે. હવે કોઈ પ્રોબ્લેમમાં છે તો એ મારા માટે એક ઓપોર્ચ્યુનિટી થઈ ગઈ, હવે મારા માટે પ્રોબ્લેમ નથી. આ સ્થિતિ અથવા તો આ સુખને નિરંતર સુખ કીધું. એના આસ્વાદન માટે મન અલગ અલગ જગ્યાએ ટ્રાય કરે છે. આ ટ્રાયલ એન્ડ એરર કરતાં કરતાં હવે આપણી પાસે આ વસ્તુ ઉપલબ્ધ થઈ ગઈ, એટલે હવે ટ્રાયલ એન્ડ એરરની બહુ જરૂર નથી. તો જે સમયે સમજણ હશે તો સમજણના સુખમાં મૂલ્યનું સુખ અને રુચિનું સુખ સમાયેલું છે, એટલે નિયંત્રિત રહેશે, છૂટી નહીં જાય. જેમ કે જે સમજદાર હશે એનો ઇન્ટરેસ્ટ ખતમ નહીં થઈ જાય, હે ને? એ ડ્રાય નહીં થઈ જાય, નિયંત્રિત થઈ જશે. એને કેટલું જમવું, કેટલું શું જમવું, શું ન જમવું, આ બધાની વસ્તુની સમજ હશે તો એ એનો મિસયુઝ નહીં થાય રુચિનો. એનાથી સંબંધમાં હંમેશા સંબંધમાં મૂલ્ય અથવા તો સંબંધમાં અપેક્ષાઓ પૂરી કરી શકે, એટલે સંબંધ પણ એ સમજદાર વ્યક્તિના હંમેશા સારા જ હશે. તો સમજના સુખના આધારે મૂલ્ય અથવા તો સંબંધનું સુખ અને રુચિનું સુખ એમાં નિયંત્રિત છે, એટલે એમાં સમાયેલું છે. તો સૌથી મોટું સુખ જે છે એ સમજનું સુખ છે, એનાથી નાનું જોઈએ તો સંબંધનું, અને સૌથી ક્ષણિક સુખ છે એ રુચિનું સુખ. તો આપણી પાસે બે મોડલ તો છે, રુચિ અને ક્યાંક ક્યાંક થોડા સંબંધના હિન્ટ. સમજના સુખના અથવા તો સમજનું જે સુખ છે એના મોડલ અને એનું પ્રમાણ હજી બાકી છે. એ સમજીને વ્યક્તિ સમાધાનિત થઈ શકે અથવા સુખી થઈ શકે એ વસ્તુ આપણે આપણામાં ઓબ્ઝર્વ કરીને એ વસ્તુ સુધી પહોંચી શકે. તો આ 3 પ્રકારના આસ્વાદન છે. આ 3 પ્રકારના આસ્વાદનથી મન સુખી થવાનો પ્રયત્ન કરે છે. અહીંયા સુધી ક્લિયર થઈ? આમાં કોઈ પ્રશ્ન? પછી આગળ જઈએ. કોઈ ડાઉટ? ક્લિયર? આજે સંબંધ મૂલક છે ને, એ ત્યાં જ તમારી સમજણ ના થઈ ગઈ હોય? તો સમજણ હશે તો સંબંધમાં સુખ મળશે ને, કારણ કે સંબંધની પણ સમજ જોશે. અત્યારે સંબંધ તો છે જ ને, આજની તારીખે બાળક જન્મે ત્યારથી કોઈક ને કોઈક સંબંધમાં તો છે જ, બટ એ સંબંધની સમજ નથી એટલે એને દીર્ઘકાલીન સુખ જે મળવું જોઈએ એ નથી મળતું, એટલે રુચિમાં ફસાયેલા. એટલે આની સિક્વન્સ એમ ના આપી શકાય રુચિના આધારે? હા. પછી સીધું સમજણ. હા, સમજણ હશે તો જ સંબંધનું મૂલ્ય સમજાશે. હા, તો એવું ના થઈ શકે? થઈ શકે એવું, પણ આ બે સાથે જોડાયેલો છે ડિફોલ્ટ. જેમ કે રુચિ શરીર સાથે જોડાયેલી છે. કોઈ પરિવારમાં જન્મ થયો એટલે સંબંધ પણ છે. સંબંધમાં સુખના નાના મોટા ભાસ આભાસ એની પાસે છે,
જેમ મેં એક્ઝામ્પલ આપ્યું, આપણે કોઈ સાથે સારો વ્યવહાર કરીએ તો આજે વિચારીને એ વ્યવહાર ફરીથી કરવાનું મન થાય, તો એની હિન્ટ છે. અને તો હિન્ટ પણ નથી હજી. એટલે આ વસ્તુ હવે જો આ ક્વોલિટી જો, જેમ કે રુચિમાં ટ્રાયલ એન્ડ એરર કર્યા પછી આપણને એક પ્રકારની જે બોરિયત આવે, જે સંબંધ પર ધ્યાન આપવા માટે મજબૂર કરશે કે અહીંયા ધ્યાન આપવું જરૂરી. સંબંધમાં ટ્રાયલ એન્ડ એરર કર્યા પછી એ મજબૂર કરશે કે આમાં સમજવાની જરૂર છે. આટલા મહેનત કર્યા પછી પણ સંબંધ ઠીક કેમ નતા, ત્યાર માણસ અહીંયા જશે. કારણ કે આ બે માટે તો દિવસ રાત પ્રયત્ન કરે જ છે, તે છતાંય નથી મળતું. ઇટ મીન્સ કાંઈક તો ગેપ છે જે સમજવાની જરૂર છે. એના પછી રુચિને સંબંધ નિયંત્રિત થઈ જશે. એટલે એકવાર સમજ આવી ગઈ પછી આ સમજના આધારે સંબંધ પણ સંતુલિત થઈ જશે અને રુચિ નિયંત્રિત થઈ જશે. પછી સમજ નથી ત્યાં સુધી એની માટે પ્રયત્ન કરશે. જાણતા અજાણતા પ્રયત્ન એ જ કરે છે. જેમ કે એક એક્ઝામ્પલ આવું, કોઈ પણ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિને જાણી જોઈને દુઃખી કરવા માટે ક્યારે પ્રયત્ન કરતો જ નથી, આજે પણ તમે જોશો તો. બટ એનાથી અજાણતા સામેવાળો દુઃખી થઈ જાય છે અને એનું ધ્યાન જાય છે, ત્યારે વિચાર કરે છે કે આ શું કામ થયું, કઈ રીતના થયું. ત્યારે એને નીડ લાગે છે કે કઈ વસ્તુને સમજવાની જરૂર તો છે. બટ માન લો કે આપણે એવું માનીને જ ચાલીએ કે આવું તો રહેશે જ, તો પછી એ સમજવાની જરૂર નહીં પડે, બટ એનો ખાલીપન તો બનેલો રહેશે. કારણ કે આ જે નિયમ છે બધાય, આ નિયમ તો એ નિયમના આધારે જ રિઝલ્ટ આપશે. જો સમજ નથી તો સંબંધોમાં પ્રોબ્લેમ મતભેદ ને રહેશે જ. જો સંબંધ નથી તો રુચિમાં પણ અપ્સ એન્ડ ડાઉન્સ આયા જ કરશે. તો આ બધા ઇન્ડિકેશન આપે છે કે કોઈક વસ્તુ એવી છે જે આપણાથી મિસ થાય છે જાણવામાં અથવા તો સમજવામાં. એટલે છેલ્લું અથવા તો નિરંતર સુખ જેને કીધું, જે સમજણનું અથવા તો લક્ષ્યનું સુખ છે. બીજું કંઈ આમાં? હા, જે લોકો ફર્સ્ટ ટાઈમ છે એમના માટે જેમ કે 5 ઇન્દ્રિય અને 4 વિષયથી મળતું સુખ, એને થોડુંક આપણે 5 મિનિટના ઇલોબરેટ કરી દઈએ. શબ્દથી મળતું સુખ, હે ને, 5 ઇન્દ્રિયમાં કોઈ કહી શકશે? જે લોકો જૂના છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આનાથી કઈ રીતના સુખ મળશે? હા હા, શાબ્દિક રીતના વખાણ કરો તો એ વખાણનું એક સુખ છે ને. તો શબ્દનું સુખ છે બેઝિકલી શબ્દની પાછળ જે તમે કીધું વખાણ, એ અર્થ છે, જે મિનિંગ છે, એનાથી મળતું સુખ. એક બહુ સામાન્ય ઉદાહરણ આપું જેનાથી કનેક્ટ થશે. જેમ કે મ્યુઝિક સાંભળીને જેને મજા આવતી હોય, હે ને, કોઈકના મ્યુઝિકમાં અલગ અલગ બધાના ઇન્ટરેસ્ટ હોય. કોઈકને એક પ્રકારનું ગમે, કોઈકને બીજા પ્રકારનું ગમે, કોઈકને. તો એ મજા જે આવે છે ને એ બેઝિકલી શબ્દ અને એ ટ્યુન જે છે શબ્દની પાછળ, એ બેના કોમ્બિનેશનથી મજા આવે છે, જે ક્ષણિક છે. તમે એ મ્યુઝિક થોડા સમય સાંભળી શકો, આખો દિવસ સાંભળવાનું કે તો એ જ તમારી માટે પ્રોબ્લેમ થઈ જાય, ભલે ગમે એટલું પસંદ હોય. તો આ થયું એક શબ્દથી મળતા સુખનું એક્ઝામ્પલ. જેમ કે મ્યુઝિક થઈ ગયું, પછી વાતચીત થઈ ગઈ. એક પ્રકારની વાતચીત, એક પ્રકારના ડાયલોગ કરવાથી મજા આવે, સાંભળવાથી, સંભળાવવાથી મજા આવે. તો બાય ડાયરેક્શન, સાંભળવાથી પણ મજા આવતી હશે, બોલવાથી પણ મજા આવતી હશે. આ બે શબ્દને લઈને મળતા સુખ છે ઇન્દ્રિય સુખમાં. પછી સ્પર્શ, સ્પર્શથી મળતું સુખ શું હશે? હા હા, હવે આને બે રેફરન્સથી જોઈ શકો. એક તો માનસમાં તમે કીધું, પશુઓમાં આ છે. તો પશુઓમાં સ્પર્શથી એ કઈ રીતના, જેમ કે માન લો કે એક એક્ઝામ્પલ લઈએ, સામાન્ય ઉદાહરણ આપો. જેમ કે શિયાળો આવશે તો આપણે ગરમ કપડાં પહેરશું તો કેવું લાગશે? સારું લાગશે. આ શું થયું? બોડીને કોઈક બીજા મટીરિયલનો ટચ, હે ને. આ ટચ બેઝિકલી બોડીના ટેમ્પરેચરને મેન્ટેન કરે છે.
એ મેન્ટેન કરેલું ટેમ્પરેચર કમ્ફર્ટ આપે છે, એ કમ્ફર્ટને આપણે સુખ માનીએ છીએ. બેઝિકલી એ સુખ જેવું લાગે છે, સુખ છે નહીં. જેમ કે બહુ ઠંડી હોય ને તમે અહીંયાથી જતા હોય ને કોઈકે તાપનું કર્યું હોય તો થોડી વાર હાથ ગરમ કરી લે તો મજા આવે એમ. હવે 24 કલાક ત્યાં બેસવાનું કોઈ કે તો હેડેક થઈ જાય. તો આ વસ્તુ ક્ષણિક છે, એટલે એનું સુખ અથવા તો એની કમ્ફર્ટ પણ ક્ષણિક છે. તો જ્યાં સુધી શિયાળો છે ત્યાં સુધી ગરમ કપડામાં મજા આવશે. ઉનાળો આવશે પછી એ જ કપડાં આપણી માટે હેડેક થઈ જશે. તો આ રુચિનું એક સ્પર્શનું એક્ઝામ્પલ થઈ ગયું હે ને. પછી બીજું રૂપ. રૂપ એટલે એક પ્રકારનો અપીરિયન્સ, દેખાવ, એ બધા પ્રકારથી આવી ગયું હે ને. કપડાને લઈને, કલરને લઈને હે ને, મેલ ફિમેલ બધાને લઈને. જેમ કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ જગ્યાએ, કોઈ નવી જગ્યાએ જાઓ છો હે ને, અને નવી જગ્યા તમને બહુ ગમી ગઈ. તો બહુ ગમી ગઈ અને ધ્યાનથી જોશો તો શું ગમ્યું? તો એનું જે સ્ટ્રક્ચર હોય અથવા તો ત્યાં માન લો કે નેચરલ જગ્યા હોય તો એનું કુદરતી દ્રશ્ય હોય, એટમોસ્ફિયર હોય, તો એનું એક રૂપ તમને એટ્રેક્ટિવ કરે છે. તો એ હોઈ શકે પહાડ કોઈક માટે રૂપ છે, કોઈક માટે નદી પણ રૂપ છે હે ને. તો દરેક માટે રૂપના અલગ અલગ પ્રકાર હોઈ શકે. રસ, રસ એટલે ટેસ્ટ. તો આપણને ખબર છે કેટલા પ્રકારના સ્વાદ છે, આવે છે ને આપણને. હા હા, ખાટો, મીઠો, કડવો, પછી તુરો, 7 સડ રસ છે હે, 6 છે. કયા કયા? ખાટો, મીઠો, તુરો, હા, ખારો, તુરાઈ, તીખો, તીખો, પછી જોજો આ હોમવર્ક હે ને. તો ટૂંકમાં એ જેટલા પણ રસ છે, રસમાં દરેકની અલગ અલગ રુચિ છે હે ને. કોઈકને તીખો સ્વાદ વધારે પસંદ હોય, કોઈકને મીઠો સ્વાદ વધારે પસંદ હોય, દરેકની અલગ અલગ રુચિ છે. તો એ રુચિ પ્રમાણે એ સ્વાદ લઈને સુખી થવાનો પ્રયત્ન કરે. અત્યારે જેમ કે એક એક્ઝામ્પલ આપો, જનરલી બહેનોમાં એવું જોવા મળતું હોય કે પાણીપુરીની લારીએ જઈને એવું કહેતા હોય કે થોડી તીખી કરજો હે ને. તો એ તીખી જે કરજો એ છે એ બેઝિકલી એનાથી મજા આવે છે હે ને. તીખામાં રસ નથી આમ જુઓ તો. પ્રેક્ટિકલી જોઈએ તો તીખામાં શું સ્વાદ આવે? તીખો સ્વાદ લીધા પછી કોઈ સ્વાદ જ ના આવે હે ને. એકચ્યુઅલી તીખી વસ્તુ ખાવાથી એક પ્રકારનું કેમિકલ રિલીઝ થાય જે કિક આપે, મજા આવે થોડો સમય માટે. તો દરેકના અલગ અલગ રુચિ પ્રમાણે અલગ અલગ રસમાં ઇન્ટરેસ્ટ છે. એ રસ લેશે ને તો મજા આવશે થોડી વાર હે ને. એ જ રીતના વ્યસનમાં પરથી મળતો પણ એક રસ છે જ્યાં એ વ્યક્તિ જે તે લેતો હોય એને મજા આવતી હોય. આપણે તમે જે ન લેતા હોય એને એ રસમાં મજા ના આવતી હોય હે ને. કડવી વસ્તુ કોઈ કેમ પી શકે પણ એને મજા આવતી હોય. હા, એ જ રીતના સ્મેલ થઈ ગઈ, ગંધ. તો દરેકના સ્મેલના પણ અલગ અલગ પ્રકારના આસ્વાદન હોય હે ને. કોઈકને સ્ટ્રોંગ સ્મેલ ગમે, કોઈકને લાઇટ સ્મેલ ગમે, કોઈકને એક પ્રકારની સ્મેલ ગમે, કોઈકને બીજા પ્રકાર. તો એ સ્મેલથી એને મજા આવતી હોય. તો આ રીતના 5 ઇન્દ્રિયોથી મજા અથવા તો સુખી થવાના પ્રયત્નમાં દરેકના અલગ અલગ વેરાયટીઝ હશે. એ જ રીતના 4 વિષય છે હે ને. 4 વિષયમાં બેઝિકલી આહાર, નિંદ્રા, ભય અને પ્રજનન. તો પછી જેમ કે આહારમાં પણ ઘણી બધી વેરાયટી છે હે ને. આહારમાં પણ જોશો તો અલગ અલગ જગ્યાની અલગ અલગ ડિશિસ, એમાં પણ પછી આ 5 ઇન્દ્રિય. તો માણસ શું કરે, આ વિષય ભોગીને આ 5 ઇન્દ્રિયની જે એની પ્રાયોરિટી છે, તીખો સ્વાદ, આ પ્રકારનું દેખાવ, આ તે, આ 5 ઇન્દ્રિયના આધારે આહાર સિલેક્ટ કરશે અને એ આહારના આધારે સુખી થવાનો પ્રયત્ન કરશે. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું, અને અત્યારે ઘણીવાર માર્કેટમાં વેજીટેબલ્સ લેવા જાય ને તો વેજીટેબલ્સ એના રંગ જોઈને લેતા હોય ઘણા લોકો હે ને. જેમ કે આ રીંગણ છે ને ડલ છે, આ રીંગણ શાઇનિંગ વાળું છે હે ને.
તો રૂપના આધારે સિલેક્શન કરે. હવે એકચ્યુઅલી વેજીટેબલ્સમાં શું જોવાનું હોય? એની ન્યુટ્રિશન વેલ્યુ અથવા તો એ કેટલું પોષક આપે છે. બની શકે દેખાવમાં સારું છે પણ પોષણમાં એની વેલ્યુ એટલી નથી. એક વસ્તુ એવી છે દેખાવમાં એટલી સારી નથી બટ પોષણમાં વેલ્યુ બરાબર છે. બટ એને જે અહીંયા માન્યું હશે ઇન્દ્રિયમાં એ વસ્તુ જો અહીંયા દેખાશે તો એ લઈને સુખી થશે. આ એક પ્રકારની દરેકની અલગ અલગ માન્યતામાં હોઈ શકે. એ જ રીતના કમ્ફર્ટ અથવા તો નિંદ્રા, જેટલો મેક્સિમમ આરામ કરીએ તો આરામથી મળતું સુખ. મેં ક્યાંક વાંચ્યું હતું કોઈ જગ્યાએ સ્લીપિંગ કોમ્પિટિશન પણ થાય છે, હે ને, અને એનો ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં એનો રેકોર્ડ પણ કે એક વ્યક્તિ આટલા કલાક સુધી સૂઈ શક્યા, હે ને. તો એનું પણ એક સુખ છે ને આરામનું, હે ને, નિંદ્રાનું પણ, જે દરેકના અલગ અલગ હોય. કોઈક માટે 6 કલાક હોય, કોઈક માટે 8 કલાક હોય, કોઈક માટે અલગ અલગ ડ્યુરેશન હોય છે. કોઈક માટે બપોર અને રાત્રે બેયનું હોય, હે ને, કોઈક માટે ખાલી રાતની ઊંઘ ઇનફ હોય. તો અલગ અલગ વેરાયટી. સેમ કાઇન્ડ ઓફ ભય, હે ને. ભયનો મતલબ થાય એક પ્રકારની સિક્યોરિટી. ભયનું સુખ છે એનો મતલબ કે હું આટલું કર્યા પછી પણ હજી મને કાંઈ થયું નથી. આ એક પ્રકારની આપણને સ્ટ્રાઇક અથવા તો કિક આપે ને એનું પણ એક અલગ સુખ છે. જેમ કે જે લોકો, માન લો કે એક એક્ઝામ્પલ આપો, કોઈ ફાસ્ટ રાઇડિંગ કરે છે, હે ને, એકદમ, તો ફાસ્ટ રાઇડિંગ કર્યા પછી પણ મન કાંઈ નથી થયું ને, આ ભયથી મળતું સુખ છે, હે ને. આપણને એવું થાય કે આ આટલી બધી ફાસ્ટ અહીંયાથી પાસ થવાની શું જરૂર છે, પણ એના અહીંયા આ સ્ટ્રાઇક થતું હોય. હા, પછી અલગ અલગ સ્ટન્ટ કરવા, હે ને. તો આ સ્ટન્ટ અને આ બધી કરીને વસ્તુ એ શું થાય છે એનામાં કે આટલું કર્યા પછી પણ મજા આવી ગઈ એમ, જે કોઈ નથી કરી શકતું હું કરી શકું એમ. તો એનાથી મળતું એક સુખ. અને પ્રજનનનું એક ક્ષણિક સુખ છે, હે ને. એ સુખ છે એટલે શરીર બનતા રહે છે બેઝિકલી. તો આ 4 વિષય અને 5 ઇન્દ્રિયથી દરેક વ્યક્તિ સુખી થવાનો પ્રયત્ન કરે, બટ એ સુખ ક્ષણિક છે એ સમજવામાં ઘણો સમય જતો રહે છે. તો એ વસ્તુને, હા, કઈ પ્રશ્ન? આપણે ઇન્દ્રિયાથી જ સુખ રહીએ કે? હે, આપણે ઇન્દ્રિયાને આ ઇન્દ્રિયાથી જ સુખ રહીએ કે સુખી થઈએ? લેવાનો પ્રયત્ન કરીએ છીએ, ઇન્દ્રિયથી સુખી થવાનો પ્રયત્ન કરીએ છીએ, થતા નથી ને. હા, થોડી વાર મજા આવે, તને ભૂખ લાગી હોય ને તને ભાવતું ભોજન આપે તો મજા આવે થોડી વાર, જ્યાં સુધી ભૂખ છે ત્યાં સુધી. ભૂખ ખતમ થઈ જશે પછી મજાય ખતમ થઈ જશે. આ પહોંચે છે અહીંયા સુધી? ક્લિયર થાય છે? આસ્વાદન ક્રિયા પહોંચે છે બધા સુધી? કે જીવનમાં થતી ક્રિયા આસ્વાદન જે જગ્યાએ થાય છે મન. હવે આ મન આસ્વાદનપૂર્વક સુખી થવાનો પ્રયત્ન કરે છે. એ આસ્વાદન કરવા માટે કોઈ વસ્તુનું ચયન કરે છે. તો ચયન બીજી ક્રિયા છે. તો બીજી ક્રિયા છે જેને આપણે નામ આપીએ છીએ ચયન. ચયનને આપણે કહીએ ઇંગ્લિશમાં તો સિલેક્શન, ચોઇસ. ચયનપૂર્વક સુખી થવાનો પ્રયત્ન કરે. મન કોઈ વસ્તુના ચયનપૂર્વક આસ્વાદન કરે અને આસ્વાદનથી સુખી કે દુઃખી થાય. સુખ ના મળે તો ડિસસેટિસ્ફેક્શન, ડિસસેટિસ્ફેક્શન એટલે દુઃખી થાય. તો આ ચયન કરવા માટે એની પાસે શરીર છે, જે શરીરથી એકાં તો કાર્ય કરશે અથવા તો વ્યવહાર કરશે ચયનપૂર્વક. જેમ કે એક એક્ઝામ્પલ આપો, હે ને, જેમ કે 5 ઇન્દ્રિયોમાંથી આહારથી સુખી થવાનો પ્રયત્ન. તો આહાર કયો લેવો એનું ચયન અહીંયા થશે. પંજાબી, ગુજરાતી, આ તે કઈ જેટલી વેરાયટી છે એમાંથી, જેમ કે તમે રેસ્ટોરન્ટમાં જાઓ ને તમારું મેનુ તમને આપે, તો એ મેનુ આપે ત્યારે જીવનમાં શું થતું હોય? તો જીવનમાં તો આ ફિક્સ છે કે જમીને સુખી થવું છે, હે. હવે એમાંથી પાસ્ટના રેફરન્સના આધારે કંઈક ચયન થશે. લાસ્ટ ટાઈમ આ ખાધું તું મજા નથી, આ વખતે આ ટ્રાય કરી. તો એક વસ્તુ ચયન થઈ માનસિકતામાં, જીવનમાં, અને એ જ વસ્તુ કાર્ય કર્યું એટલે ઓર્ડર આપ્યો, હે ને, કે આ સૂપ લાવજો અથવા તો આ સબ્જી લાવજો. અને એ કાર્ય કર્યા પછી જ્યારે એને ગ્રહણ કર્યું, એ ગ્રહણ કરીને પછી પાછું આસ્વાદન થાય એટલે ખબર પડશે પહેલાં કરતાં મજા આવી કે ના આવી.
તો આસ્વાદન કરવા માટે ચયન થાય, અને આ ચયન જે જગ્યા પર થાય છે એ જગ્યાને નામ આપ્યું છે બેઝિકલી આશા. તો મનમાં એટલે કે જોઈએ તો ધ્યાનથી ઓબ્ઝર્વ કરીએ તો મનમાં સુખી થવાની આશા હંમેશા બનેલી છે, હે ને? તો કઈ રીતના થશે? તો મન કોઈ વસ્તુનું ચયન કરીને સુખી થવાનો અથવા તો આસ્વાદનપૂર્વક સુખી થવાનો પ્રયત્ન કરશે. તો આસ્વાદન જે ક્રિયા છે એ જે જગ્યાએ થાય છે એને કીધું મન, અને ચયન જે ક્રિયા છે જે જગ્યાએ થાય છે એને નામ આપ્યું છે આશા. આ બે અલગ અલગ ક્રિયાઓ છે. તો 10માંથી આ બે ક્રિયા થઈ. ચયનનો મતલબ છે સિમ્પલ સિલેક્શન. એ સિલેક્શનનો આધાર શું હશે? તો આસ્વાદન. આસ્વાદનનો આધાર શું હશે? તો મારી સ્થિતિ શું છે આ ત્રણમાંથી? રુચિ છે, સંબંધ છે કે સમજણ છે? આ ત્રણમાંથી કોઈ એકના આધારે ચયન થશે અને એના પ્રમાણે કાર્ય અથવા તો વ્યવહાર થશે. જો કાર્ય અથવા તો વ્યવહાર સમજણપૂર્વક હશે તો કાર્યમાં સમૃદ્ધિ અને વ્યવહારમાં સુખ મળશે. આ પહોંચે છે વાત? સમજાય છે? હે ને? જેમ કે મેં એક્ઝામ્પલ આપ્યો હતો અત્યારે, ઘરમાં એક કપ આઈસ્ક્રીમ છે અને દીકરાને અને માતાને બેયને ભાવે છે, હે ને? તો આઈસ્ક્રીમનું આસ્વાદન તો છે જ બે પાસે, તો કોણ ખાશે? ચયન. તો એ ચયનનો આધાર શું થઈ ગયો? જો માતા દીકરાને આપે તો આધાર થઈ ગયો સંબંધ, અને જો માતા પોતે ખાઈ જાય તો આધાર શું થઈ ગયો? રુચિ. તો એ બેકગ્રાઉન્ડ છે જે આપણે સિલેક્ટ કરીએ, રુચિ છે, સંબંધ છે કે સમજ છે, અને આ એનો એક્ઝિક્યુશન પાર્ટ છે, સિલેક્ટ કરવું. હા, બંને ખાય તો? બંને ખાય તો બે ખુશ થશે. શું વાત થાય? ના, બંને ખાય તો ઓલા ત્રણમાંથી કેવો આવે? બે પોતાની રુચિને સેટિસ્ફાઈ કરે, અડધો અડધો કરી લે માન લો, તો સંબંધ સચવાઈ ગયો અને રુચિ સચવાઈ ગઈ. ઠીક છે? બીજું કંઈ આમાં કોઈ પ્રશ્ન? તો ચયન એ આસ્વાદનના આધારે થતી ક્રિયા છે. આ પણ કન્ટિન્યુઅસ થાય છે અને ઓબ્ઝર્વ કરીએ. જેમ કે તમે અત્યારે જે જગ્યાએ બેઠા છો, આ જગ્યાએ બેસવાનું ચયનનો આધાર શું હશે? સમજો, આ વસ્તુ 24/7 આપણામાં થાય છે, તો આપણે એને ચેક કરીએ. અત્યારે આપણે અહીંયા બેસવાનું ડિસિઝન લીધું, ચયન કર્યું, તો આ ચયનનો આધાર શું હશે? તમને એવું શું મળે છે કે તમે અહીંયા બેઠા છો? એ આધાર થઈ ગયો ને? હા, આશા તો છે સુખી થવાની, હે ને? તો સુખી થવાની આશામાં કંઈક વસ્તુ મળે છે એમાંથી, એ વસ્તુનું સુખ તમને સમયે સમયે મળે છે, જેને કહીએ છીએ સમજણ. એટલે આપણે અહીંયા 6 કલાક બેઠે, બાકી 30 સેકન્ડ પણ સ્ટેબિલિટી રહેતી નથી આજે, હે ને? જે રીતના અત્યારે વાતાવરણ છે, 1-2 મિનિટ તો હાર્ડલી બાળકોમાં, હે ને, જે અટેન્શન સમય છે અટેન્શનનો એ ધીમે ધીમે ઘટતો હતો. હવે 6 કલાક કોઈ પણ પ્રકારના પ્રલોભન વગર બેસવું, હે ને, એનો મતલબ છે મોટું સુખ છે, જે હજી મળ્યું નથી. ખાલી વાતચીતથી જ આટલું મોટું સુખ ભાસમાં આવે છે. જે સમય મળી જશે તો એની કલ્પના લાઈક અત્યારે તો આપણે કદાચ ન કરી શકીએ, બટ ઘણું મોટું છે. આપણને વસ્તુઓથી જ સુખ મળે? કઈ વસ્તુ? તમે હમણાં કીધું કે આપણને વસ્તુઓથી સુખ મળે, તો એવું હોય શકે કે આપણે ઓનલી વસ્તુઓથી જ સુખ મળે, બીજા કોઈથી સુખ ના મળે? વસ્તુ અહીંયા આવી જશે ને બધી, જે મળશે નાનું મોટું સુખ હશે. મારી પાસે કાર નથી, હું કાર લઈ આવું, મજા આવી ગઈ થોડો સમય. એની પરમાનન્ટ પડતું જ હશે. પરમાનન્ટ અહીંયા જ નિરંતર. તો એની સમજ હશે ને તો એનું સુખ મને મળશે. બાકી એ ચેન્જ થયા કરશે, આજે આ છે કાલે આ છે, બરાબર? ઠીક, આ સમજાય છે? આ વાત પહોંચે છે? હવે જુઓ, એક એક્ઝામ્પલ લઈએ, હે ને, આખી વસ્તુને ઓબ્ઝર્વ કરવા માટે. જેમ કે જ્યારે સમજણ
આપણામાં એસ્ટાબ્લિશ છે અથવા તો સમજણ આપણામાં આવી ગઈ છે અથવા તો માન લઈએ કે સમજદાર આપણે થઈ ગયા. સમજદારી પછી રુચિ અને મૂલ્ય અથવા તો સંબંધ આ કઈ રીતના સંતુલનમાં આવશે એનું એક ખાલી હિન્ટ લઈ લઈએ પછી આગળ જોઈએ. જેમ કે માની લો કે ઘરમાં કોઈ ઘટના બની, હે ને, સંબંધમાં કંઈ નાની મોટી ઘટના બની, મતભેદ થયો કે મનભેદ થયું, કાંઈ પણ થઈ શકે, નોર્મલ વસ્તુ છે. આ મતભેદને રિઝોલ્વ કરવા માટે આપણે કયો રસ્તો અપનાવશું? તો પહેલાં તો એક વસ્તુ ક્લિયર કરશો, સંબંધ એઝ ઇટ ઇઝ રહેવો જોઈએ. આ પ્રાયોરિટી. સંબંધને ઇગ્નોર કરીને ડિસિઝન નહીં આવે. પહેલાં હવે જે પ્રોબ્લેમ જે છે એને કેમ સોલ્વ કરવું એ સમજણ હશે તો એ પ્રોબ્લેમને આપણે બધા એંગલથી એનાલાઇઝ કરી શકશું અને બધા એંગલથી એનાલાઇઝ કરશું એટલે પ્રોબ્લેમનું સોલ્યુશન ત્યાંનું ત્યાં જ મળી જશે. કારણ કે જ્યારે વ્યક્તિ સંબંધને પ્રાયોરિટી આપે છે તો પ્રોબ્લેમ એટલો મોટો પ્રોબ્લેમ હોતો નથી, બટ સમજના અભાવના કારણે સંબંધ ગૌણ થઈ જાય. જ્યારે પણ પ્રોબ્લેમ આવે સંબંધ બાયપાસ થઈ જાય, મુદ્દો બની જાય કોઈ વસ્તુ. આ એક સામાન્ય એક જસ્ટ હિન્ટ કઈ રીતના થાય એને જોશું, બટ જ્યારે સમજણ હશે તો આ વસ્તુ કઈ રીતના એસ્ટાબ્લિશ થશે એને જોઈએ. બીજી વસ્તુ, સમજણ હશે ને તો ઘરમાં રુચિ પ્રાયોરિટીમાં ક્યારેય હોય જ નહીં. જેમ કે ફોર એક્ઝામ્પલ માની લો કે ઘરનાએ પૂછ્યું કે જમવાનું શું બનાવશું, અને આ રોજ એક મુદ્દો હોય લગભગ કોઈ પણ ઘરમાં. તો એક બાજુથી એવો આન્સર આવે કે જે ભાવે એ બનાવ્યો અથવા તો જે મનમાં હોય એ બનાવો. પછી સામેથી એવું હોય કે એ ન ભાવ્યું તો, લાઈક બાય ડાયરેક્શનલ છે. હવે જ્યારે એ બે વ્યક્તિને સંબંધમાં અથવા તો સંબંધ વસ્તુ પ્રાયોરિટીમાં આવી ગઈ તો જમવાનો મુદ્દો ક્યારેય હાવી થાય જ નહીં. કદાચ તીખું થઈ ગયું હોય, ગળ્યું થઈ ગયું હોય, ખારું થઈ ગયું હોય, મીઠું, ડઝન્ટ મેટર, નેક્સ્ટ ટાઈમ એ વાતચીત કરીને વસ્તુ ચેન્જ થઈ જશે. બટ હવે માની લો કે સંબંધ પ્રાયોરિટીમાં નથી તો આમાં પડેલું વધારે મીઠું પણ બહુ મોટો મુદ્દો બની જશે. આ સમજણના અભાવના કારણે બનતા રૂટીન કિસ્સા છે ઘરમાં. તો સંબંધ જ્યારે પ્રાયોરિટીમાંથી હટી જશે ત્યારે રુચિ હાવી થઈ જવું આ નેચરલ વસ્તુ છે કોઈ પણ જગ્યાએ. તો આ રીતના જો સમજ હશે અથવા તો સમજણ હશે તો આ બે પક્ષને આપણે સેટ કરી શકીએ. પણ આ નહીં હોય તો માન્યતા પ્રમાણે આ બેયને ટેકલ કરવા જશું તો એક વસ્તુ ગવાશે, એક વ્યક્તિ ગવાશે અને એક વ્યક્તિને એવું લાગશે કે હા મારો ઈગો સેટિસ્ફાઈડ થયો અથવા તો હું જીતી ગયો. લગભગ આવું જ થાય. હા જી હા હા સેકન્ડ હા બરાબર. મન મારીને નહીં, સંબંધને ઓળખીને કરશું તો એ હેડેક નથી. બાકી તો મન મારીને તો ચાલે જ છે ને. મન મારીને એટલે મન જે જોઈતું તો એ ન મળ્યું અને બીજું આવ્યું. તમે કીધું હમણાં કે જે તમારી મમ્મીએ મને પૂછે કોઈ વાર કે મતલબ તાર શું ખાવું હોય તો હું કોઈક વાર કહું કે જે બનાવું બનાવી લે. તો એમાં કોઈક વાર એવું થાય કે મમ્મી બનાવે પણ અગર એમાં જ્યારે કોઈક વાર કોઈ વાત ના કરે અને એના પછી ગુસ્સામાં બોલે તો સંબંધો વચ્ચે સંબંધ બીચમાં તૂટી જાય. એટલે કોઈના કોઈ જોડે વાત બી ના કરે. એટલે એવી રીતના પૂછતા હોય. હા હા તો સંબંધ સાઈડ પર જતો રહ્યો, વસ્તુ મુદ્દો બની ગયો. આ દરેક ઘરમાં નાના મોટા લેવલે થતો હોય, બહુ મોટો મુદ્દો નથી. પણ કહેવાનો મતલબ કે આ વસ્તુ જ્યારે હંમેશા ધ્યાનમાં હોય છે તો રસ્તા નીકળે જ સંબંધમાં. આપણે એ વાત કરીએ મૂળ વસ્તુ. જો સમજ છે અને સંબંધમાં પ્રોબ્લેમ છે તો રસ્તો નીકળી જશે. સમજ નથી અને સંબંધમાં પ્રોબ્લેમ છે તો આ જીવન એફર્ટ કરશું, એક જણ તો દુઃખી થશે, આ નિશ્ચિત છે. જો સંબંધમાં બે પક્ષ હોય હંમેશા, સંબંધ એકલો ના હોય ને.
બે વસ્તુ કીધી મેં, હે ને. માન્યતાવશ આપણે સંબંધમાં ડીલ કરવા જાશું, આપણી પોતાની માન્યતાવશ, તો રિઝલ્ટ નિશ્ચિત છે. એક જણ બેમાંથી દુઃખી થશે જ. એક સેટિસ્ફાઈડ થાય ના થાય તો એના પર ડિપેન્ડ છે, બટ એક દુઃખી થશે એ નક્કી પરિણામ. સમજણ હશે અને સંબંધમાં પ્રોબ્લેમ આવ્યો અને એમાં કંઈક એફર્ટ આપવા જશું અથવા તો સમાધાન કરવા જશું તો બે પક્ષ સુખી થશે એની સંભાવના વધી જશે. અગર સમજ હોય અને સંબંધમાં અગર કોઈ ખામી હોય તો એ તો પછી સમજ ના હોય એવી વાત થઈ ગઈ. હે, અગર સમજ હોય અને સંબંધમાં અગર કંઈ હોય તો એ તો ના સમજની વાત થઈ ને. પણ એ ક્રમમાં પણ અમુક વસ્તુ તો રહે એટલે વાંધો ના આવે. એ ખામી હશે તો પૂરી થઈ જશે. એટલે આમાં જયભાઈ એવું ધ્યાન જાય છે કે આ ત્રણ વસ્તુઓ છે ને તો દરેકનું એક મહત્વ છે. જે રીતે રુચિ છે તો રુચિનું પણ અસ્તિત્વમાં એક મહત્વ તો છે જ. મતલબ શરીરને સર્વાઈવ કરવું, સાચવવું, શરીરને મતલબ જીવતું રાખવું, એના માટે રુચિ વગર તો એ સંભવ નથી. એટલે એનું પણ મહત્વ છે, પણ એને એ નિયંત્રિત નથી, અનિયંત્રિત છે. બિલકુલ. સેમ એવી રીતે સંબંધની વાત કરીએ તો સંબંધ જ્યારે એ પરસ્પરતામાં છે. એટલે જ્યારે પેલું ગુરુ મૂલ્ય છે પણ એના જ્યારે સંબંધ ક્લિયર થાય છે ત્યારે રુચિ નિયંત્રિત થઈ જાય છે. બાકી રુચિનું પણ મહત્વ તો છે. રુચિ ખતમ નથી થતી. હા, રુચિ ખતમ કરવાની વાત નથી, પણ હા એ રહેશે જ. સંબંધ બી સંબંધ બી રહેશે. એવી રીતે લક્ષ્ય, તો લક્ષ્યની ક્લેરિટી આવે છે, મતલબ એ ગુરુ મૂલ્ય થતું જાય છે. તો જેમ લક્ષ્યની ક્લેરિટી આવે છે એટલે સંબંધ નિયંત્રિત થઈ જાય છે, મતલબ સંબંધ સમજમાં આવે છે. સંબંધમાં અપેક્ષાઓ નિયંત્રિત થઈ અપેક્ષાઓ નિયંત્રિત થઈ જાય છે. એટલે જે અનિયંત્રણ છે, જે અત્યારની સમસ્યાઓ, જે આવેગ કહીએ છીએ, ઉન્માદ કહીએ છીએ, અનિયંત્રણ છે. પછી હાઈપર બી હોય, લોઅર બી હોય. મતલબ અતિ સુખમાં કે અતિ દુઃખ જે ગણીએ તો એ મધ્યસ્થ સ્થિતિમાં બનેલું રહે છે. મતલબ આ ત્રણ વસ્તુ એની જગ્યાએ જરૂરી તો છે જ જીવનમાં. એટલે એવું નથી કે રુચિને અનાદર કરવો. ના, રુચિ છે જ, પણ સંબંધમાં એ નિયંત્રિત. સંબંધ છે જ પણ લક્ષ્યના કારણે નિયંત્રિત. બરાબર છે ને? ખૂબ સરસ. એટલે એના પરથી જે વસ્તુ કન્ક્લુડ કરી દો, આ ક્ષણિક સુખ છે એ બેઝિકલી નિરંતર સુખ માટેનો રસ્તો છે ને. અહીંયાથી આમ જશે. જો માણસ પાસે રુચિ અને આ વિષયનું સુખ જ ના હોત તો સુખ જેવી વસ્તુ શું છે એને ખબર જ ના પડે. તમે વિચારો, ઇન્દ્રિય અને વિષયોમાં સુખ ન મળતું હોત, ભલે ક્ષણિક છે, જો એ મળતું જ ના હોત તો એનાથી મોટું પણ સુખ હોઈ શકે એ કલ્પનામાં જ ના આવત. તો આ વસ્તુ બેઝિક છે, જે શરીર જન્મ લેશે ત્યાંથી એની સાથે જોડાયેલું છે, ઇનબિલ્ટ છે. આ વસ્તુ એને સમજીને આ બે વસ્તુને એસ્ટાબ્લિશ કરવી પડશે. જેમ કે સંબંધ સ્ટ્રક્ચર જોડાયેલા છે જન્મથી. જન્મ થયો એટલે માતા પિતા, દાદા દાદી, કાકા, સ્ટ્રક્ચર છે, હે ને. એની અંદરનું નોલેજ મિસિંગ છે. એટલે સંબંધમાં જે સેટિસ્ફેક્શન મળવું જોઈએ એ નથી મળતું. માતા પિતાને સંતાન થઈ તો ગયા, બટ એ સંબંધ છે શું, એમાં અપેક્ષાઓ શું છે, કેટલી હોય, ક્યારે પૂરી થાય એની સમજણ નથી, એટલે એનું સુખ મળતું નથી. તો એ જે કીધું ગિરીશભાઈ કે આ વસ્તુ રહેશે જ, બટ મોટું સુખ મળવાથી નાનું સુખ નિયંત્રિત થઈ જશે અથવા તો ગૌણ થઈ જશે, હાવી નહીં થઈ જાય. તો આ ક્રમમાં આ સુખને જેમ કે રુચિમૂલક, મૂલ્યમૂલક અથવા તો સંબંધમૂલક અને લક્ષ્ય અથવા તો સમજણના આધારે મળતા સુખને આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. ત્રણ પ્રકારના આસ્વાદન હંમેશા મન કરતું હોય. પ્રાયોરિટી મે ચેન્જ. જેમ કે માણસ સમજદાર નથી ત્યાં સુધી ક્યારેક ક્યારેક રુચિના આધારે સુખી થશે, ક્યારેક ક્યારેક સારો વ્યવહાર કરીને સુખી થશે. આ બે જ આધાર છે એની પાસે, જ્યાં સુધી સમજણ નથી ત્યાં સુધી. જેવું સમજણ આવશે ત્યાં સુધી નિરંતર સુખને અહીંયા એસ્ટાબ્લિશ કરશે, સંબંધોમાં પણ અને રુચિમાં પણ. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ, ફોર એક્ઝામ્પલ જેની પાસે સમજણ છે એ આહાર કઈ રીતના લેશે કે આહાર નહીં લે? શું લાગે? આહાર તો લેશે જ, તો કયા આધારે લેશે? એટલે એ એની પ્રાધાન્યતા પોષણ રહેશે, પોષણના અર્થમાં લેશે. હા, તો આહારનો પર્પઝ ચેન્જ થઈ જશે ને આખો. અત્યારે આહાર કયા અર્થમાં લેશે?
સ્વાદના આધારે એટલે રુચિના આધારે, હે ને. તો હવે જ્યારે સમજણ છે તો એ રુચિને મારતો નથી, એ સમજીને આહાર ગ્રહણ કરે. તો જે વસ્તુ શરીરને પોષણ આપે છે, જે શરીરમાં પાચક છે અને જે નિષ્કાસક છે, આ આધાર પર કોઈ વસ્તુને સિઝન વાઇઝ જે અવેલેબલ હશે એને લેશે. તો એમાં જે સ્વાદ હશે એ સ્વાદ તો મળશે જ ને. ગળ્યું હશે તો ગળ્યું, ખાટું હશે તો ખાટું, બટ એ સ્વાદ સાથે એની માન્યતા જોડાયેલી નથી કે આવું જ જોઈએ, એવું નથી. એટલે સ્વાદ પ્રધાન નથી, પોષણ પ્રધાન છે. બાકી સ્વાદ તો જોડાયેલો છે. સ્વાદ તો નેચરલ છે, હે ને. લીંબુ હશે તો ખાટો સ્વાદ તો આવશે જ, કહેવાનો મતલબ એ ઇગ્નોર નથી થતું, નિયંત્રિત થાય. હવે પ્રધાન વસ્તુ થઈ ગઈ શરીરનું પોષણ, કારણ કે સમજ છે. સમજ છે એટલે એને ખબર કે આ શરીરનો ઉપયોગ શું કામ કરવાનો છે, શું કામ આ શરીરની જરૂર. તો આ શરીરને ટકાવી રાખવા માટે આ સ્વાદ છે એ હવે એને સમજાય છે. તો હવે સ્વાદ કઈ રીતના છે એ પણ એને ખબર હશે. અને ફોર એક્ઝામ્પલ એક સામાન્ય ઉદાહરણ આપું. જનરલી જે મેડિસિનલ વસ્તુ હોય ને એનો સ્વાદ કડવો હોય, હે ને. કડવો હોય કાં તો તીખો હોય, હે ને. જેમ કે મરી મસાલા તમે જુઓ, હે ને, તીખા હોય. પછી જે દવા હોય જનરલી એમાં જે, અથવા તો જે ઔષધિ હોય કેમિકલવાળી, એનો સ્વાદ પણ કડવો હોય. તો હવે એ ઓળખે જ કોઈ વસ્તુ કડવી છે તો એનો માત્રા નિયંત્રિત છે, કોઈ મેડિસિનલ પર્પઝ માટે છે, એ કોઈ આસ્વાદન માટેની વસ્તુ નથી, સ્વાદ લઈને સુખી થવા માટેની વસ્તુ નથી, હે ને. તો એ રીતના જ્યારે સમજણ હશે તો દરેક લેવલે 5 ઇન્દ્રિય અને 4 વિષયનો યુઝ જે હેતુથી છે એ હેતુથી થવા માંડશે. અત્યારે એ હેતુની જગ્યાએ બીજા હેતુથી થાય છે. જેમ કે 4 વિષય ને 5 ઇન્દ્રિયોનો યુઝ શું છે? શરીરના સ્વાસ્થ્ય માટે અને નવું શરીર બનવા માટે. આ 2 પર્પઝ છે. 5 ઇન્દ્રિય અને 4 વિષયને તમે ક્રિટિકલી જોશો તો શરીર સ્વસ્થ રહે અને નવું શરીર બનતું રહે. આ પર્પઝ છે ઇન્દ્રિય અને વિષયનો. તો એ ખ્યાલ આવી જશે તો એના માટે જ રુચિનો યુઝ થશે, હે ને. પછી સંબંધનો શું યુઝ છે? તો સંબંધનો પર્પઝ છે 2 વ્યક્તિ પરસ્પરતામાં વ્યવહાર કરીને સુખી થાય અને સુખી કરે એ હેતુથી કોઈ સંબંધ છે. તો એ સંબંધનો સમજ આપણામાં હશે તો સંબંધ ખાલી ભોગ માટે નથી ને. હવે આજે સંબંધ ભોગ માટે છે, હે ને. જ્યારે અહીંયા વાત કરીએ સંબંધ કોઈ પૂર્ણતાના અર્થમાં છે, કમ્પ્લીટનેસ માટે બનેલા છે. તો ચેન્જ થઈ જશે પર્સપેક્ટિવ. એટલે સંબંધ વ્યવસ્થાના અર્થમાં છે ને. વ્યવસ્થા એટલે સંબંધની અંદર માનવ બી નહીં, માનવ અને માનવેતર પ્રકૃતિ સાથે બી સંબંધ તો છે જ બધું. એટલે મૂળ સંબંધને આમ ગણવા જઈએ તો પૂર્ણતાના અર્થમાં અનુબદ્ધ કીધું, એટલે એમ કહીએ તો વ્યવસ્થાના અર્થમાં છે. જે પણ સંબંધો છે વ્યવસ્થાના અર્થમાં છે. તો એ વ્યવસ્થા પ્રમાણે જે સંબંધમાં મૂલ્યના નિર્વાહ થશે અને નિર્વાહ થઈને માણસ સુખી થશે. તો સમજણ હશે તો આ 2 વસ્તુ આ રીતના એસ્ટાબ્લિશ થશે ધીમે ધીમે. બટ સમજણ નહીં હોય તો કોઈ માન્યતાથી ચાલશે, આસ્થાથી ચાલશે, ભયથી ચાલશે કે પ્રલોભનથી ચાલશે. ક્લિયર? જેમ કે એક સામાન્ય ઉદાહરણ, આ ઘરનું તમે ઓબ્ઝર્વેશન જોયું હશે. જેમ કે નાનું બાળક ચોકલેટ માગે તો આપણે શું કરતા હોય? વારંવાર ચોકલેટ માગે તો તમે શું સોલ્યુશન શું કરો? હે? ડર, હે ને. દાંત ખરાબ થઈ જશે, આ થશે તે. તો એ કયું થઈ ગયું? સમજ થઈ કે માન્યતા થઈ ગઈ? માન્યતામાં કઈ વસ્તુ આવી? ભય. ભયથી રુચિને નિયંત્રિત કરવાનો પ્રયત્ન, હે ને. હવે જે સમયે ભય ખતમ થઈ જશે એ સમયે પાછો ચોકલેટ ખાવાનું શરૂ થઈ જશે. તો ટેમ્પરરી સોલ્યુશન તો મળશે, બટ પરમેનન્ટ સોલ્યુશન એ સમજણ અથવા તો એ સમજણના કન્ટેન્ટ વિના તો નહીં મળે. દરેક જગ્યાએ તમે જોશો તો આ રીતના ઓબ્ઝર્વેશન લઈ શકાય. તો આ 2 વસ્તુ ક્લિયર થાય છે અહીંયા? આમાં કોઈ પ્રશ્ન? આસ્વાદન અને ચેન ક્લિયર? ચાલો આગળ જઈએ. એક ત્રીજી ક્રિયા જીવનમાં થાય છે જેને કહીએ છીએ બેઝિકલી તુલન. તુલન જે જગ્યા પર થાય છે એનું નામ છે બેઝિકલી વૃત્તિ.
જગ્યા, સ્થાન, હે ને. તો પહેલા આપણે જોયું, હે ને, મનમાં આસ્વાદન અને ચયન થાય છે, હે ને. પછી બીજી વસ્તુ છે જેને આપણે જોયું વૃત્તિ, જેને આપણે હવે સમજવાનો પ્રયત્ન કરશું. તો વૃત્તિમાં એક ક્રિયા થાય છે જેને કહે છે તુલન, અથવા તો એવું પણ કહી શકીએ બીજા શબ્દોમાં, જીવનમાં તુલનની ક્રિયા થાય છે. જે જગ્યાએ થાય છે જગ્યાનું નામ છે વૃત્તિ. ભાષા તમે કોઈ પણ યુઝ કરી શકો. હવે તુલન બેઝિકલી 6 પ્રકારે થતા હોય, હે. એક જેને કીધું પ્રિય અથવા તો અપ્રિય ના આધાર પર થતું તુલન. બીજું જેને કીધું કે હિત અહિત ના આધારે થતું તુલન. અને ત્રીજું જેને કીધું લાભ અલાભ અથવા તો નુકસાન ના આધારે થતું તુલન. પેલા 3 વસ્તુને સમજી લે. તુલનનો મતલબ તોલવું, સામાન્ય ભાષામાં કહીએ તો, હે ને. કયા આધાર પર માનવ સુખી થવાનો પ્રયત્ન કરે એ આધાર અહીંયા તુલન છે, તોલવું, હે ને. વધારે સુખ કેમાં મળશે આપણે કમ્પેર કરીએ, કમ્પેરિઝન બેઝિકલી. તો કમ્પેરિઝનનો જે બેઝ છે એ અત્યારે આ 3 છે, હે ને. પ્રિય, હિત અને લાભ. એની સાથે જોશું તો પ્રિય હશે તો અમુક વસ્તુ અપ્રિય પણ હશે, હિત હશે તો અમુક વસ્તુ અહિતની પણ હશે, લાભ હશે તો સામે નુકસાન વાળું પણ હશે. તો આ આધાર છે તુલનના. આ આધારને બેઝિકલી કીધું દ્રષ્ટિ, હે ને. દ્રષ્ટિ અથવા તો દ્રષ્ટિકોણ, પોઈન્ટ ઓફ વ્યૂ. પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે ઇંગ્લિશમાં જેને કહેતો હોય. તો માણસ કઈ દ્રષ્ટિથી સુખી થવાનો પ્રયત્ન કરે એ દ્રષ્ટિ એટલે એનું તુલન. હવે એને સમજીએ. 1 by 1 આપણે જોતા જઈએ. પ્રિય, હિત અને લાભ. તો માની લો કે કોઈ વ્યક્તિમાં 1 by 1 જોઈએ તો પહેલા પ્રિય. પ્રિય દ્રષ્ટિ કોઈકમાં છે, હે ને. આ પ્રિય દ્રષ્ટિથી આસ્વાદન અને ચયન કઈ રીતના થશે એને આપણે એકવાર ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કરીએ. માન લો કે બહારથી અહીંયા એક એક્ઝામ્પલ લઈ લઈએ રુચિમૂલક, હે ને. એક સેટ કરી લઈએ રુચિ, અને અહીંયા છે પ્રિય દ્રષ્ટિ. આ દ્રષ્ટિપૂર્વક કઈ રીતના તુલન થાય, આસ્વાદન થાય અને ચયન થાય એને થોડું ઓબ્ઝર્વ કરીએ. જેમ કે કોઈ એક પ્રકારનો આહાર મને પસંદ છે, હે ને. આહારમાં પસંદ અથવા તો નાપસંદનો જે બેઝ છે એ મારા પ્રિય અથવા તો અપ્રિયના તુલનના આધારે બનેલો બેઝ છે. જેમ કે કોઈકને માની લો કે પ્રિય અપ્રિયમાં પણ જોશો તો મૂળમાં અહીંયા લખું છું પ્રિય અથવા તો અપ્રિયનો જે આધાર છે એ મૂળમાં બેઝિકલી ઇન્દ્રિય અને વિષય છે. આ આધારથી કોઈ વસ્તુ કોઈકને વધારે ગમતી હોય, કોઈ વસ્તુ કોઈકને ઓછી ગમતી હોય. તો પ્રિય અથવા તો અપ્રિયના આધારે હું મારા રુચિના આધારે કોઈક વસ્તુનું ચયન કરું છું. એ ચયનપૂર્વક જ્યારે એ વસ્તુને હું ગ્રહણ કરું છું તો એ ગ્રહણ કરેલી વસ્તુ મને કેટલું સુખ આપશે એ પાછું ચેક થશે અહીંયા. તો દ્રષ્ટિમાં ચેક થશે. જેમ કે માની લો કે કોઈકે આપણને ઓફર કરે તે બ્રેક થયો હોય ને આપણને એવું કીધું હોય કે ચા પીવા જઈએ, હે ને. ચાનું ચયન કરવાનો એક પ્રસ્તાવ છે, બટ હવે ચા મને પ્રિય નથી, હે ને. તો હું શું કરીશ? ચા વસ્તુના રૂપમાં પ્રિય નથી, હે ને. કોઈકે આગ્રહ પણ કર્યો હોય, હે ને, અને ચા મને પ્રિય પણ નથી, તો હું શું કરીશ? જોજો, એટલે વસ્તુ એક જ છે ચા,
અત્યારે જેમ કે અત્યારનો જ વાત કરું, બ્રેક થાય એટલે ચા છે, કોઈ કીધું ચાલો ચા પીવા જઈએ, આગ્રહ કર્યો, હે ને. હવે મારી રુચિ અને પ્રિયવાળામાં ચા મને પસંદ નથી, અપ્રિય વસ્તુ છે. તો અપ્રિય વસ્તુ છે એટલે હું શું ચૂઝ કરીશ? ચા ન પીવી એ મારું ચયન છે. તો આ ચા ન પીવી એ ચયનને હું કોઈકને બોલીને કહીશ, બાકી બીજી રીતના કહીશ કે અત્યારે મન નથી, છે ને. મન નથી એટલે અલ્ટિમેટલી મન નથી એ શું છે? આપણું ડિસિઝન છે જે આપણે કહેતા હોય અલગ રીતે. વાયસા વર્ષા આ જ એક્ઝામ્પલમાં જોઈએ. માન લો કે અગેન ચાનો ટાઈમ થઈ ગયો અને આપણને ચાની ઓફર કરી, ચા મને ખૂબ પ્રિય છે, હે ને. તો એકવાર આગ્રહ કર્યો હશે એટલે મારી રુચિ સાથે મેચ થાય છે, એટલે મને એવું લાગે છે કે ચા પીવાથી મજા આવશે, જે પણ મજા આવતી હોય મેં માનેલી હોય. એટલે તરત ચાના આસ્વાદનનું સુખ ઇમેજિનેશનમાં શરૂ થાય અને ચાનું ચયન કરું. હવે જેવી ચાની પહેલી સીપ લઉં છું, મારું જે આસ્વાદન છે ચાનું એની સાથે મેચ થાય તો મજા આવે, એની સાથે મેચ ના થાય તો બહુ મજા ના આવી. વસ્તુ પ્રિય હતી બટ સુખ ન મળ્યું. આ સમજેશ? પહોંચેશ વાત? હે ને. કારણ કે મારું જે ચાનું આસ્વાદન છે અને નવી જે ચા મળે એ બેમાં ડિફરન્સ આવી ગયો, ડિફરન્સ થઈ ગયો. તો મારા પ્રિયવાળી વસ્તુ તો છે બટ સુખ એટલું ન મળ્યું જેટલું જોતું હતું. તો નેક્સ્ટ ટાઈમ કોઈ ચાની ઓફર કરશે તો હું પહેલાં પૂછીશ અથવા તો જોઈશ કે એકવાર ટેસ્ટ કરી લો પછી, હે ને, કેવું છે કેવું નહીં. તો આ થઈ ગઈ એક પ્રિય દ્રષ્ટિ. પ્રિય દ્રષ્ટિ ઇન્દ્રિય અને વિષયના આધાર પર કામ કરતી હોય. જેની પ્રિય દ્રષ્ટિ આવી હોય ને એનું મન જનરલી ઇન્દ્રિય અને વિષયમાં ફસાયેલું હોય, હે ને, જનરલી. બીજી દ્રષ્ટિ છે જેને કહે છે હિતની દ્રષ્ટિ. આ હિતની દ્રષ્ટિ જે છે, હિત અથવા તો અહિત, આ શરીરના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. શરીરના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી દ્રષ્ટિ છે. જેમ કે ફોર એક્ઝામ્પલ, સેમ એક્ઝામ્પલને કેરી ફોરવર્ડ કરી, હે ને. માન લો ચાનો ટાઈમ થઈ ગયો, કોઈ ચા ઓફર કરી. હવે મને ખબર છે કે ચા પીવાથી મારા શરીરને સ્વાસ્થ્યને નુકસાન થાય જ, તો હું એ સિલેક્શન નહીં લઉં કારણ કે મારામાં હિત દ્રષ્ટિ પ્રાયોરિટીમાં છે. હિતના કારણે હું ચયન કરું છું કે આ વસ્તુ નથી લેવી. જો પ્રિય દ્રષ્ટિ હાવી હોય તો હિત સાઈડ પર થઈ જાય, મજા આવશે એટલે હું ચા પી લઈશ. તો દ્રષ્ટિ પણ ચેન્જ થયા કરે દરેક વ્યક્તિમાં, સમય સ્થિતિ પરિસ્થિતિ પ્રમાણે. તો હિત દ્રષ્ટિ જેની પ્રાયોરિટીમાં હશે એ શરીરના સ્વાસ્થ્ય એની માટે પ્રાયોરિટીમાં હશે. માન લો એક એક્ઝામ્પલ આપો, આ બિલ્ડિંગમાં ઉપર આવવા માટે અત્યારે સીડી છે, હે ને. માન લો કે સાથે લિફ્ટ પણ હોત, હે ને. તો બે ઓપ્શન છે બધાય પાસે, કાં તો લિફ્ટમાં જાઓ કાં તો સીડીમાં જાઓ. હવે જે સ્વસ્થ છે અને ચડી શકે છે, બટ એને લિફ્ટમાં જવું, હે ને, કમ્પેરિઝન જ્યારે એની સામે આવે દાદર અને લિફ્ટ, તો લિફ્ટમાં જવું એની માટે સુખપ્રદ છે, તો એ હેલ્થ સારી હોવા છતાંય લિફ્ટનો યુઝ કરશે અને લિફ્ટથી ઉપર આવશે. જે વ્યક્તિને હિત દ્રષ્ટિ હાવી છે તો એની પાસે પણ બે જ ઓપ્શન છે. તો એ શું વિચારશે? દાદર ચડીને જઈશું તો થોડી એક્સરસાઇઝ થઈ જશે. તો આ ડિસિઝન હિતની દ્રષ્ટિથી આવતા ડિસિઝન છે. તો જેટલી પણ રુચિ અને ઇન્દ્રિયમાં જે શરીર પક્ષને લઈને નિયંત્રણ અત્યારે તમે જે જુઓ છો એ હિત દ્રષ્ટિનો પ્રભાવ છે બેસિકલી. કોઈ વ્યક્તિ બહુ સિલેક્ટેડ વસ્તુઓ ખાતા હોય, અમુક જ વસ્તુ અમુક જ સમય ખાતા હોય, એનો મતલબ એનામાં હિત દ્રષ્ટિ પ્રાયોરિટીમાં છે. આ સમજે છે? આ ક્લિયર થાય છે? જેમ કે કોઈ વ્યક્તિ, એક એક્ઝામ્પલ આપું, કોઈ ફ્રેન્ડ છે જે વર્ષોથી મળ્યા નથી ને બે ફ્રેન્ડ ઘણા વર્ષો પછી ભેગા થયા, હે ને. એક ફ્રેન્ડ એની માટે કોઈ વસ્તુ જમવા માટે મીઠાઈ લઈને આવ્યા. હવે આ વ્યક્તિની જો હિત દ્રષ્ટિ આવી હશે તો સંબંધ ગૌણ થઈ જશે, હે ને. ભાઈ મીઠાઈ તો હું નથી ખાતો, હે ને. એ મીઠાઈ પાછળનો ભાવ ધ્યાનમાં નહીં આવે. શું થયું? હિત તો જળવાયું સંબંધમાં, હે ને. સંબંધ કોમ્પ્રોમાઇઝ થયો. એ જ રીતના માન લો કે પ્રિયમાં પણ એવું થશે, હે ને. જે મેં એક્ઝામ્પલ આપ્યું હતું, માન લો કે મને આઈસ્ક્રીમ પસંદ છે ને મારા ભાઈને પણ આઈસ્ક્રીમ પસંદ છે.
અને આઈસ્ક્રીમ એક જ હશે તો જો મારી પ્રિય દ્રષ્ટિ આવી હશે ને તો હું જમી લઈશ, એ જમશે કે નહીં જમે એ મેં નહીં જોઉં, કારણ કે મારામાં પ્રિય દ્રષ્ટિ પ્રાયોરિટીમાં છે, આવી છે. અને ત્રીજી દ્રષ્ટિ હે ને, જેને કહે છે લાભ. તો લાભ અથવા તો અલાભ જે દ્રષ્ટિ છે એ બેઝિકલી વસ્તુ કેન્દ્રિત છે. વસ્તુ કેન્દ્રિત એટલે જેમ કે એક એક્ઝામ્પલ આપો. માન લો તમે આ શિબિરનું એક્ઝામ્પલ લઈએ. માન લો તમે તમારા મિત્રને પ્રપોઝલ આપ્યો કે 5 દિવસની એક શિબિર છે, મજા આવશે, એકવાર આવો, હે ને. હવે જોશે ત્યાં આવવાથી મને શું ફાયદો, હે ને, શું મળશે. તો પછી આપણે કહીશું જેમ કે ત્યાં આવવાથી આ બધી વાતચીત થાય છે એના પર, એ નહીં, વસ્તુ શું મળશે, હે ને. પછી તમે કહેશો ત્યાં જમવાનું પણ આપે છે, હે ને, ચા પણ 2 ટાઈમ આપે. અચ્છા 2 ટાઈમ ચા અને જમવાનું અને એના પૈસા નથી, હા તો આવીશ, હે ને. તો આ લાભ દ્રષ્ટિ છે. ઓછું આપીને વધારે લેવાની જે દ્રષ્ટિ છે એને કીધું લાભ. તો દરેકમાં પ્લસ ઓર માઇનસ આ દ્રષ્ટિ શિફ્ટ થયા કરે, ચેન્જ થયા કરે. કોઈકમાં આ પ્રાયોરિટીમાં હોય, પછી આ હોય, કાં તો આ હોય, સમય અનુસાર આ દ્રષ્ટિ ચેન્જ થશે. હવે એ જ રીતના માન લો કે કોઈ વ્યક્તિ એવો છે કે જે હિત દ્રષ્ટિથી ચાલે છે, હે ને. હવે એવા વ્યક્તિને તમારે શિબિરમાં ઇન્વિટેશન આપવું. હવે તમે કહેશો કે શિબિરમાં આવો, આ રીતના 5 દિવસની આ વસ્તુ, એમ નહીં, એમાં મને મારા શરીરમાં મને શું બેનિફિટ મળશે. હિત દ્રષ્ટિ એટલે શરીરનું સ્વાસ્થ્ય. તો કે માનસિક રીતના ઘણો બધી વસ્તુ સ્ટ્રેસ ઓછી થાય, એના કારણે રોગો પણ ઘણા બધા ઘટી જાય છે, હે ને. તો હા, રોગો નથી થતા તો હું શિબિરમાં 5 દિવસ બેસવા આવીશ. તો દરેકની દ્રષ્ટિ અલગ અલગ કામ કરે. પછી કોઈ વ્યક્તિ એવું હોય કે પ્રિય દ્રષ્ટિ, તો એને પ્રિય જે વસ્તુ હશે એ વસ્તુ જો અહીંયા મળશે તો એ દ્રષ્ટિ એક્ટિવ થશે અને એ દ્રષ્ટિના આધારે અહીંયા આવવાનું છે. તો દરેક વ્યક્તિમાં હિત, પ્રિય અને લાભ આ 3 દ્રષ્ટિથી અથવા 3 દ્રષ્ટિકોણથી કંઈક ને કંઈક ડિસિઝન તુલન થતું હોય. એ તુલનના આધારે આસ્વાદન માટે ચયન થતું હોય. એ ચયન કર્યા પછી એટલું સુખ મળ્યું કે નહીં એ વસ્તુ પાછી વેરીફાઈ થાય. એટલે આ સાયકલિક છે હંમેશા. જેમ કે મેં કીધું એ પ્રમાણે, ફોર એક્ઝામ્પલ તમે અહીંયા આવવાનું ડિસિઝન, અત્યારે તમે અહીંયા બેઠા છો, આ બેસવાનું ચયન, એની પાછળનું કંઈક આસ્વાદન હશે, એ આપણે ચેક કર્યું. આ આસ્વાદન કયા આધાર પર આવે છે ને જુઓ, કયો હશે જુઓ તમે. દરેકના અલગ અલગ હોઈ શકે, હે ને. જેમ કે હું અહીંયા શું કામ છું, તો સુખ તો મળ્યું 2 દિવસમાં જે પણ એની પાછળનો આધાર શું, અહીંયા બેસવાનું ડિસિઝન લીધું, એ ડિસિઝન પાછળનો આધાર શું હતો, તુલન અથવા તો દ્રષ્ટિ શું હતી. તો દ્રષ્ટિમાં જેમ કે માન લો કે કોઈ એક શિબિર ભરી હોય, માન લો, તો એને મજા આવે કે આ શિબિરમાં મજા આવે, તો એ કઈ કેટેગરી થઈ ગઈ, પ્રિય. કોઈક એક શિબિર ભરી હોય ને બીજાને રેફરન્સ કર્યું હોય કે આમાં આ રીતના વાતો થાય છે, આ છે તે છે, અને એને કંઈક એનું હિત અહીંયા દેખાનું હોય તો એ હિતના કારણે અહીંયા બેઠા હોય. અને કોઈકને એવું લાગે કે આ વસ્તુ કરવાથી આટલા આટલા બેનિફિટ થાય એમ છે ભવિષ્યમાં, હે ને. તો એ બેનિફિટ દેખાય છે એટલે આ વસ્તુ અહીંયા સમજવા માટે અથવા સાંભળવા માટે. તો દરેકમાં કોઈ એક દ્રષ્ટિ કામ કરતી જ હશે. આ દ્રષ્ટિને આપણે જોશું તો આપણે ખ્યાલ આવશે કે આપણે કઈ જગ્યાએથી ડ્રાઈવ થાય છે. આ દ્રષ્ટિના આધારે કમ્પેરિઝન, હા, આ દ્રષ્ટિના આધારે આપણામાં એક બીજી પ્રોસેસ થાય છે જેને કીધું વિશ્લેષણ, એનાલિસિસ. તુલના એટલે કમ્પેરિઝન, વિશ્લેષણ એટલે એનાલિસિસ. આ 3 દ્રષ્ટિમાં કમ્પેરિઝન થાય, હે ને. એમાંથી જે હાવી હોય એ પ્રમાણે ડિસિઝન આવે. એ એનાલિસિસ જે જગ્યાએ થાય છે એ જગ્યાને નામ આપીએ છીએ આપણે વિચાર.
હવે આખી વસ્તુને જોઈએ, હે ને, એક એક્ઝામ્પલથી. જેમ કે ફરીથી એક એક્ઝામ્પલ લઈએ, સેમ એક્ઝામ્પલ. અહીંયા આવવાનું ડિસિઝન લીધું, આપણે બેસવાનું ડિસિઝન લીધું, ચયન કર્યું, 5 દિવસ જીવન વિદ્યા પરિચય શિબિરમાં જવું. એ શિબિરમાં આવવાના ચયન પાછળ વિશ્લેષણ શું થયું અને એ વિશ્લેષણ પાછળ તુલન શું હતું એને આપણે રિવર્સ એન્જિનિયરિંગથી ચેક કરીએ, હે ને. તો માન લો પહેલાં દ્રષ્ટિને સમજીએ. જેમ કે જેને એક શિબિર ભરી, જેને શિબિરમાં મજા આવી એટલે પ્રિય દ્રષ્ટિ થઈ. પ્રિય જેવું શિબિરનો પ્રસ્તાવ આવ્યો અને એવું કીધું કે આ શિબિર અહીંયા 5 દિવસની થવાની, તરત મારા તુલનામાં શું આવશે? મજા આવે. આ મજા શું આવે છે એ વિશ્લેષણમાં આવશે, એનાલિસિસ કરશે. તો આ 5 દિવસના ડ્યુરેશનમાં મારા જે કામ છે અને શિબિર, આ બેમાં વધારે મજા ક્યાં આવે છે? તો શિબિરમાં વધારે મજા આવશે તો એ વિશ્લેષણપૂર્વક ચયન કરશે કે શિબિરમાં બેસવું જોઈએ, અને પછી શિબિરમાં આવે છે એનો કાર્ય અથવા તો વ્યવહાર થશે. તો કોઈ પણ ડિસિઝન છે આપણા, જે એ ડિસિઝન પાછળ કોઈક ચયન છે, જે પહેલાં આપણે પહેલી ફ્રેમ જોઈ હતી યાદ હોય તો, કાર્ય, વ્યવહાર અને વિચાર. એ સામાન્ય ભાષામાં લખ્યું હતું, બટ બેઝિકલી જીવનમાં જુઓ તો કાર્ય અને વ્યવહારની પાછળ કોઈ સિલેક્શન થાય, એ સિલેક્શનનો આધાર વિચાર છે, એને વિશ્લેષણ કહે. તો વિશ્લેષણ એક એક્ટિવિટી છે, ક્રિયા છે, જે જગ્યાએ થાય છે એને આપણે નામ આપીએ છીએ, મારામાં આ વિચાર આવે. તો વિચાર આવે છે એનો મતલબ એ એનાલિસિસ ચાલે છે. એનાલિસિસ કયા આધારે ચાલે છે? કે અહીંયા મારી દ્રષ્ટિ શું છે. જેમ કે તમને કોઈ ફ્રેન્ડે કીધું કે 5 દિવસની પરિચય શિબિરમાં જવાનું છે, તો હવે મારી દ્રષ્ટિ પ્રમાણે મારામાં એનાલિસિસ થશે. તો 5 દિવસ અહીંયા આપવું કે 5 દિવસમાં બીજું બિઝનેસ થઈ જાય, હે ને, લાઈક. તો એવું કમ્પેરિઝન ચાલતું હોય તો એ દ્રષ્ટિ થઈ ગઈ લાભ. પછી 5 દિવસ અહીંયા આપીશ તો 5 દિવસના મારા આ જીમ, હે ને, જીમમાં જતો હોય તો મારી જીમ મિસ થશે, હે ને, તો એ હિત, હે ને. 5 દિવસ અને એ 6 કલાક બેસવાનું, હે ને, કંટાળો ના આવે એમ, લાઈક. તો એક કંટાળો અને 6 કલાક એ મારા પ્રિય અને અપ્રિયના આધારે આવેલા વિશ્લેષણ છે. હવે પછી તમે જેવું ડિસ્કશન કરો એટલે આ તુલન વધારે સ્ટ્રોંગ થાય અને એના આધારે વિશ્લેષણ વધારે સટીક થાય. જેમ કે એક એક્ઝામ્પલ આપો. માન લો કે તમે એ મિત્રને કીધું કે 5 દિવસની પરિચય શિબિરમાં આવજો, આવો કોઈક કાર્યક્રમ છે. એટલે એ પૂછશે કે શું છે કાર્યક્રમ, એ તમે એનો બ્રીફ કરશો, આવું આવું હોય, આ રીતના. પછી કહેશે શું છે ટાઈમિંગ, તો તમે ટાઈમિંગ વિશે કહેશો. પછી પૂછે કે એમાંથી શું મળશે, એટલે તમે એની ઉપલબ્ધિ કહેશો. પછી એવું પૂછે કઈ રીતના આવવાનું, હે ને. માન લો કે એ કંઈક દૂર રહેતા હોય તો વ્હીકલથી આવવાનું, કોઈ લઈ જશે, કઈ રીતના આવવાનું, તે પહોંચવાનું, બધી વસ્તુ પ્લાનિંગ, બધું એનાલિસિસ કરે. આ જે પ્રશ્ન થાય છે જે બધાય સામસામે, એ પ્રશ્ન બેઝિકલી એનાલિસિસ થાય છે કે જે વસ્તુનો પ્રપોઝલ આવ્યો છે એ વસ્તુ મારી દ્રષ્ટિ પ્રમાણે મને સુખ આપશે કે નહીં આપે, આ બધું એનાલિસિસ થાય. આજે ક્વેશ્ચન બધા થતા હોય, એ ક્વેશ્ચન શું આવે, મારા સુખને હું વેરીફાઈ કરું જ કાં તો વધારવાનો પ્રયત્ન કરું, એની માટે આ બધા ક્વેશ્ચન ચાલે. પછી મારી માનસિકતામાં જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ પ્રમાણે મને એવું લાગે કે હા ત્યાં જવાથી મને આ સુખ મળશે, તો પછી હું ડિસિઝન લઈશ કે હા ત્યાં જઈ શકાય. તો એક ડિસિઝન લેવા પાછળ લોટ્સ ઓફ એનાલિસિસ થતા હોય જાણતા, અને એનાલિસિસનો આધાર છે કોઈ દ્રષ્ટિ. આ દ્રષ્ટિકોણ જ એક, જેને આપણે એક સમય કહીએ એટીટ્યુડ, વ્યક્તિનો એટીટ્યુડ આ છે. જેમ કહીએ ને આનો એટીટ્યુડ ઠીક નથી, તો એટીટ્યુડ એટલે એની દ્રષ્ટિ છે બેઝિકલી. દ્રષ્ટિ એટલે કે દ્રષ્ટિકોણ, એ કઈ રીતના વ્યક્તિને વસ્તુને જુએ છે એનો આધાર, કઈ રીતના સમજે છે એનો આધાર. આપણે ઘણી વાર કહેતા હોય કે એની વૃત્તિ ઠીક નથી, તો વૃત્તિ ઠીક નથી એનો મતલબ મારી વૃત્તિ સાથે એની વૃત્તિ મેચ નથી થતી. આ પહોંચે છે? મારા પ્રિય સાથે એનું પ્રિય મેચ નથી થતું, મારા હિત સાથે એનું હિત મેચ નથી થતું, અથવા તો મારા લાભ સાથે એનું લાભ મેચ નથી થતું, એટલે એ વ્યક્તિ આપણા માટે ઠીક નથી આપણા રેફરન્સથી, હે ને. તો આપણે એવું કહીએ એની વૃત્તિ ઠીક નથી, હે ને.
કારણ કે એની વૃત્તિમાં આ છે, આ છે, આ છે, ગમે તે ટૂંકમાં આપણાથી કંઈક અલગ છે. આ ક્લિયર થાય? તો વૃત્તિમાં તુલનની એક પ્રોસેસ થાય છે અને તુલનમાં થતી પ્રોસેસ વિશ્લેષણ પૂર્વક કઈ વસ્તુનું ચયન કરે, એટલે આ રીતના સાયકલ કમ્પ્લીટ થાય. અહીંયા કાર્ય અને અહીંયા વ્યવહાર. આ સમજાય છે? તો આપણામાં થઈ 1, 2, 3 અને આ હજી અડધું છે, હે ને? બીજી 3 ક્રિયાઓ જે બાકી છે. બીજી 3 દ્રષ્ટિ છે જે હજી માનવમાં ઓપન થવાની બાકી છે, બટ સમજી લઈએ ને. જેને કીધું બેઝિકલી ન્યાયનો દ્રષ્ટિકોણ, ધર્મનો દ્રષ્ટિકોણ અને સત્યનો દ્રષ્ટિકોણ. આ હજી અહીંયા વૃત્તિમાં મિસિંગ છે. ન્યાય બેઝિકલી સંબંધના આધારે થતી તુલન છે. સંબંધ અથવા તો મૂલ્ય. ધર્મ બેઝિકલી વ્યવસ્થાના આધારે થતું તુલન છે અને સત્ય બેઝિકલી અસ્તિત્વના આધારે થતું તુલન છે. હોલ એક્ઝિસ્ટન્સ જ્યારે આધારમાં આવી જાય ત્યારે જે તુલન થાય છે એ સત્ય છે. ધર્મ એટલે આપણે જોયું હતું ને 4 અવસ્થાની વ્યવસ્થા. એ વ્યવસ્થા તુલનના રેફરન્સ પોઈન્ટમાં છે ને એના આધારે કંઈક ડિસિઝન આવે છે, તો એ છે ધર્મની દ્રષ્ટિ. અને ન્યાય, તો ન્યાયની દ્રષ્ટિ બેઝિકલી સંબંધના આધાર પર આવે. તો સંબંધમાં એટલે કે જેને આપણે અહીંયા કીધું હતું, યાદ હોય તો, આસ્વાદનમાં જે મૂલ્યમૂલક અથવા તો સંબંધમૂલક જે આસ્વાદન, સંબંધના આધારે થતું જે આસ્વાદન છે એ બેઝિકલી ન્યાયના દ્રષ્ટિકોણથી શરૂ થશે. એની પહેલા હા, આમાં ન્યાય, ધર્મ અને સત્ય. તો ધર્મ આવે એટલે એની અંદર ન્યાય મતલબ એક ગુરુમૂલ્ય જેવું છે કે પછી 3 અલગ વસ્તુ છે? હા, કે સત્ય આવી તો સત્યમાં ધર્મ અને ન્યાય સમાહિત છે. હા, તો ધર્મમાં જેમ કે ન્યાય સંબંધ પર ફોકસ કરે છે, હે ને? જ્યારે ધર્મ માનવ જાતિની વ્યવસ્થા પર ફોકસ કરે તો એમાં સંબંધ સમાયેલા જ છે. તો ધર્મના દ્રષ્ટિકોણમાં ન્યાયનો દ્રષ્ટિકોણ ડિફોલ્ટ છે જ, તો એના કરતાં મોટું છે. અને સત્ય એટલે આખું એક્ઝિસ્ટન્સ. તો જ્યારે આખા એક્ઝિસ્ટન્સનો મારી પાસે વ્યૂ પોઈન્ટ છે તો એની અંદર વ્યવસ્થા અને સંબંધ બાય ડિફોલ્ટ ઇન્ક્લુડ છે જ, તો આ એનાથી પણ મોટું છે. તો સૌથી મોટો અથવા તો ગુરુ દ્રષ્ટિ જે કહીએ છીએ એ સત્યની દ્રષ્ટિ છે. એટલે આમાં એવું કહી શકાય જયભાઈ કે ન્યાય જે સંબંધ છે, તો ન્યાયની જ્યારે વાત કરીએ ત્યારે તૃપ્તિ ઉભય તૃપ્તિ. હા, તો એ સેન્સમાં માનવ વચ્ચેની જે વાત થાય છે ન્યાયને ટચ કરે છે. અને ધર્મમાં માનવ પછી માનવેતર પ્રકૃતિ એ બધું ઇનબિલ્ટ આવે છે. આખી વ્યવસ્થા આવે છે. એટલે એ વ્યવસ્થામાં મૂળ તો સંબંધના આધારે જ છે વ્યવસ્થા, પણ એ વ્યવસ્થામાં બંને આવી જાય, માનવેતર અને ન્યાયમાં ઓનલી માનવ આવે છે. હા, ઓકે. એક એક્ઝામ્પલ આપો એટલે સમજાય છે. જેમ કે માન લો કે પતિ પત્ની સંબંધ છે, હે ને? આ સંબંધમાં 2 વ્યક્તિ સુખી કેમ રહે એની માટે મારો દ્રષ્ટિકોણ જે હશે ન્યાયનો હશે. બટ પતિ પત્ની જે વ્યવસ્થા એટલે કે પરિવારમાં છે, આ પરિવાર આખો સુખી કેમ થાય એ દ્રષ્ટિકોણ ધર્મનો છે. તો ધર્મના દ્રષ્ટિકોણમાં ખાલી પતિ પત્ની, માતા પિતા, બાળક, સંતાન જેટલા સંબંધ છે બધા આવી જશે. તો વ્યવસ્થાનો દ્રષ્ટિકોણ સંબંધના દ્રષ્ટિકોણથી થોડો મોટો છે, હે ને? તો પરિવાર એક વ્યવસ્થા છે, એ રીતના સમાજ એક વ્યવસ્થા છે, અને એ રીતના રાષ્ટ્ર, આંતરરાષ્ટ્ર અને આખી પ્રકૃતિ એક વ્યવસ્થા છે. તો દરેક વ્યવસ્થા જ્યારે મારી પ્રાયોરિટીમાં છે અને એ વ્યવસ્થાના આધારે જ્યારે તુલન થાય તો એમાં સંબંધ તો ડિફોલ્ટ છે, સંબંધ તો હશે જ, હે ને? બટ સંબંધમાં એક જ્યારે ન્યાયનો દ્રષ્ટિકોણ છે તો કોઈ એક સંબંધમાં ન્યાયનો નિર્વાહ થઈ શકે, બીજા સંબંધમાં ન્યાયનો નિર્વાહ થઈ શકે. જ્યારે ધર્મ કહીએ છીએ તો બધા જ સંબંધમાં ન્યાયનો નિર્વાહ થઈ શકે. એ રીતે થોડું મોટું છે કહેવાનો મતલબ. તો જે આપણે વાત કરતા હતા
અને પહેલા એમાં એમ કહી શકાય કે ન્યાય એટલે 1 to 1, હા, અને ધર્મ એટલે 1 to many. હા, મેનીમાં પછી હા, જસ્ટ હા, આ કેવી રફ લેંગ્વેજ હા, મતલબ. કઈ વાત. તો આ 3 દ્રષ્ટિકોણ એવા છે જે જ્યારે માણસમાં સમજણ આવશે ત્યારે આ દ્રષ્ટિકોણ એ એસ્ટાબ્લિશ થશે, અથવા તો એવું પણ કહી શકીએ આ દ્રષ્ટિકોણની પ્રેક્ટિસ કરીને માણસ સમજ સુધી પહોંચી જશે. 2 લેંગ્વેજ છે, 2 લેંગ્વેજને આપણે સમજીએ. તો હવે ન્યાયનો દ્રષ્ટિકોણને થોડું સમજીએ. એક એક્ઝામ્પલ લઈએ મૂલ્યનું. જેમ કે અત્યારે થોડા સમય પહેલા મેં લીધું હતું, 2 ભાઈઓ વચ્ચે પ્રોપર્ટીઝને લઈને કંઈક ડિસ્પ્યુટ છે. તો 2 ભાઈઓ વચ્ચે પ્રોપર્ટીઝને લઈને કંઈક ડિસ્પ્યુટ થયો, તો એ ડિસ્પ્યુટને કેમ રિઝોલ્વ કરવો એના ચયન પહેલાં જો મારી દ્રષ્ટિકોણમાં સંબંધ પ્રાયોરિટીમાં છે તો મારું ડિસિઝન શું આવશે, અને લાભ પ્રાયોરિટીમાં છે તો મારું ડિસિઝન શું આવશે, અને આપણે થોડું એનાલિસિસ કરીએ. હા ને, 2 પ્રોપર્ટી એટલે વસ્તુ છે, વસ્તુનો દ્રષ્ટિકોણ એક તો લાભ હશે. હા ને, ત્યાં 3માં જુઓ તો વસ્તુવાળો દ્રષ્ટિકોણ છે લાભ, વધારે મેળવીને ઓછું આપવું. આ જે વૃત્તિ છે એને કીધું લાભ વૃત્તિ. હા, હવે આપણે એ વાત કરીએ છીએ કે માન લો કે કોઈ સંબંધમાં વસ્તુને લઈને પ્રોબ્લેમ થયો, એ વ્યક્તિ જો રિઝોલ્વ કરશે અને એની પાસે સંબંધ અથવા તો ન્યાયનો દ્રષ્ટિકોણ હશે તો એ કઈ રીતના વિશ્લેષણ અને ચયન કરશે, અને એનાથી એને શું સુખ મળશે? શું લાગે છે? હા, હા, શું કહેતા, જેને એક વસ્તુને થોડુંક વિશ્લેષણ કરીને જોઈએ. માની લો લાભનો દ્રષ્ટિકોણ છે, તો માની લો કે આવશ્યકતા પ્રમાણે પેરેન્ટ્સે જે ડિવિઝન આપ્યા, 2ને પ્રોપર્ટીસ અલગ અલગ કરી દીધી. એકના ઘરમાં 3 જણનું ફેમિલી છે, 2 જણનું, તો 2 જણવાળાને 2 BHK આપ્યું અને 3 જણવાળાને 3 BHK આપ્યું. હવે 2 જણવાળાને એવું થાય છે કે મને નાનું ઘર કેમ અને એને મોટું ઘર કેમ, હે ને? તો મને નાનું મળ્યું અને એને મોટું મળ્યું, આ કમ્પેરિઝન કઈ રીતના આવે છે? લાભ, લાભ. આ નાનું મોટું મળ્યું એનું વિશ્લેષણ પછી અહીંયા ચાલુ થશે. એ વિશ્લેષણમાં શું થશે? કેમ અમે 2 છે તો અમારે 2 BHK આપવાનું, ને એ લોકો 3 જણ છે તો એમને 3 BHK આપવાનું, કેમ અમારે જરૂર ના પડે 3 BHK? આ જે એનાલિસિસ છે એ દ્રષ્ટિકોણ કયો છે? લાભ, કે મને ઓછું મળ્યું એટલે પીડા, એટલે વોટેવર જે પણ કહીએ. તો એના આધારે વિશ્લેષણ થયું અને પછી કોઈકે એમને સજેસ્ટ કર્યું કે ના ના તમે બરાબર છો, ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થવું જોઈએ, તમે કોર્ટમાં જાઓ, હે ને? એટલે કોર્ટમાં જવાનું ચયન કર્યું અને પછી કેસ ચાલ્યો. અને કેસ ચાલ્યો અને માની લો 2 વચ્ચે ઇક્વલ પ્રોપર્ટી ડિસ્ટ્રીબ્યુટ થઈ પણ ગઈ એક્ઝામ્પલ તરીકે, તો શું લાગે એ વ્યક્તિ સુખી થઈ જશે જેને કેસ કર્યો? તો એ થઈ જશે? માન લો એને 2 BHK ની જગ્યાએ 3 BHK મળી ગયું કોર્ટમાં જઈને, તો શું લાગે એને સુખનું આસ્વાદન મળી જશે? હા, ક્ષણિક સુખનું આસ્વાદન મળી જશે, હા, કે હા હું કેસ જીતી ગયો ને મને જે જોતું તે વસ્તુ મળી. લોંગ ટર્મમાં જોશો તો સંબંધ ગતો રહ્યો, હે ને? તો બહુ મોટો લોસ છે જ્યારે વસ્તુ બહુ નાની મળી ગઈ. સંબંધના ભોગે રુચિ સેટિસ્ફાઈડ થઈ, આ બહુ મોટો લોસ થઈ ગયો લાંબા સમયે જુઓ તો. પણ એ કેમ થયું? કારણ કે એની પાસે સંબંધનો કોઈ દ્રષ્ટિકોણ જ નથી. એને જેટલું સમજ્યો છે, જેટલું શીખ્યો, જેટલું આ જ છે હિતપ્રિય અને લાભ. હવે જે વ્યક્તિ પાસે ન્યાયનો દ્રષ્ટિકોણ છે, હે ને? તો ન્યાયના દ્રષ્ટિકોણમાં માન લો કે અહીંયાથી ડિસ્ટ્રીબ્યુશનમાં વિભિન્નતા હોઈ શકે. આ વ્યક્તિ માટે સંબંધ પ્રાયોરિટીમાં છે તો એ શું કરશે? એ વિશ્લેષણ કરશે કે કઈ રીતના મન દુઃખ ના થાય અને વસ્તુ બરાબર સોલ્વ થઈ જાય.
તો એ ત્યાં સુધી વાત જવા જ નહીં દે. એ વસ્તુને વ્યવસ્થિત રીતના બેયને વિન વિન સિચ્યુએશન થાય એ રીતના એનાલિસિસ કરીને વસ્તુ સિલેક્ટ કરીને ઇક્વલી વ્યવહાર થશે. તો શું થશે, જે બીજો ભાઈ છે એ પણ સુખી થશે અને સંબંધ પણ ઇન્ટેક્ટ થશે અને આ હું કરી શકું એટલે હું પણ સુખી થાય. તો વિન વિન સિચ્યુએશન થઈ ગઈ. આ ન્યાયનો દ્રષ્ટિકોણ છે. હવે ન્યાયનો દ્રષ્ટિકોણ અત્યારે જેને આપણે સવાર વાત થઈ હતી તો ગઈકાલે વાત થઈ હતી, ન્યાયના દ્રષ્ટિકોણને અત્યારે જ્યારે સમજીએ તો ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન છે, જે અહીંયા આપણે નથી કહેતા. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું, માની લો કે બે બાળકો બેઠા હોય હે ને, એક બાળકને તમે 2 ચોકલેટ આપો અને એક બાળકને તમે 1 ચોકલેટ આપો, તો લઈ લેશે કે કઈ પૂછશે? પૂછશે ને કે આ શું કામ આવું અલગ કર્યું. આ જે ડિફરન્સિએશન છે ને એ અપેક્ષા છે કે મારી સાથે ન્યાય થયો કે અન્યાય થયો, બટ એ વસ્તુથી પૂરું નહીં થાય. કહેવાનો મતલબ તમે બેને 2 આપી દેશો તો એ સેટિસ્ફાઈડ થશે એવું નથી. ન્યાય બેઝિકલી ભાવ પક્ષ છે, જે આપણે સવારે જોયું માનસિક પક્ષ છે. જ્યાં સુધી ન્યાય વસ્તુના રૂપમાં સમજાય નહીં ત્યાં સુધી તમે વસ્તુ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટ પણ કરી દેશો, ડિસ્પ્યુટ અથવા તો પ્રોબ્લેમ ત્યાંનો ત્યાં જ રહેશે. કારણ કે પ્રોબ્લેમ સંબંધમાં ભાવનો હતો જ્યારે આપણે વસ્તુથી રિઝોલ્વ કરવાનો ટ્રાય કર્યો, જે રિઝોલ્વ થશે નહીં. પ્રેક્ટિકલી પ્રયત્ન કરી શકીએ, થાય નહીં. તો ન્યાય વસ્તુના રૂપમાં શું છે, તો ન્યાયનો મતલબ થાય સંબંધની ઓળખ થવી. પહેલા તો એ સંબંધમાં જેટલા પણ નિહિત એટલે કે સમાયેલા ભાવ છે, નિહિત ભાવની ઓળખ થવી અને ભાવનો નિર્વાહ થશે તો ન્યાય એસ્ટાબ્લિશ થશે. તો ન્યાયનો મતલબ છે સંબંધની ઓળખ, સંબંધમાં રહેલા નિહિત ભાવની ઓળખ, અને એ ભાવનો જ્યારે નિર્વાહ થશે, જીવવામાં આવશે વ્યક્તિ સાથે, ત્યારે એ સંબંધમાં ન્યાય ઘટિત થશે. વસ્તુ આપણે કરવી એ બહુ સ્થૂળ પક્ષ છે, તો મિનિમમ છે એ તો રહેશે જ, બટ ન્યાય બહુ મોટી વસ્તુ. તો ન્યાય બેઝિકલી સંબંધથી શરૂ થશે. જેમ કે મારી ને તમારી વચ્ચે સંબંધ શું છે, પહેલાં તો જેમ કે મારે તમારી સાથે વ્યવહાર કરવો હોય તો આપણા બે વચ્ચે શું સંબંધ છે એને મારે પહેલાં ઓળખવો પડશે. મિત્રનો સંબંધ છે હે ને, માન લો તો મિત્રનો સંબંધ છે, તો મિત્રમાં કયા ભાવની જરૂર છે તે ભાવની ઓળખ, અને એ ભાવનો જો નિર્વાહ થઈ જશે તો મિત્ર સંબંધમાં બે બાજુ વ્યક્તિ સુખી થશે. આને કીધું ન્યાય. તો હવે નોન હોય કે અનનોન હોય, જ્યારે બે માનવ પરસ્પરતામાં વ્યવહાર કરશે તો કોઈક સંબંધ હશે ને હશે જ. એ સંબંધ હશે તો એ સંબંધની અંદર રહેલા મૂલ્ય હશે ને હશે જ, ભાવ. અને ભાવ જ્યારે મને સમજાય છે તો એ ભાવ પ્રમાણે જીવીને હું પણ સુખી થઈશ અને સંબંધી પણ સુખી થશે. આ ન્યાય દ્રષ્ટિકોણનું ફ્રૂટ છે અથવા તો આઉટપુટ છે. બીજો દ્રષ્ટિકોણ છે જેને કીધું ધર્મ. ધર્મ એટલે બેઝિકલી વ્યવસ્થાનો દ્રષ્ટિકોણ. વ્યવસ્થાને સમજવા માટે ધર્મને સમજવું પડે. તો ધર્મનો મતલબ જે વસ્તુ જેનાથી અલગ ન કરી શકાય એ વસ્તુને એનો ધર્મ કીધો. એમ કે એક સામાન્ય ઉદાહરણ આપો કે કોઈ પણ માનવ હોય તો માનવમાં સુખની અપેક્ષા બાય ડિફોલ્ટ છે. તમે એને અલગ કરી શકો? તમે, હું, કોઈ પણ વ્યક્તિ સુખને માનસથી અલગ કરી શકાય? કરી શકાય કે ન કરી શકાય? સુખી થવાની જે ઈચ્છા છે માણસની, એને માણસમાંથી ખતમ કરી શકાય? ના. તો માનવનો ધર્મ થયો સુખ ધર્મ, એટલે કે સુખી થવું, જે જેનાથી અલગ ન થઈ શકાય. એ જ રીતના પશુ પક્ષીઓનો એક ધર્મ છે. તમે ઓબ્ઝર્વ કરો, હું કહું છું તમને, જીવતા રહેવું એ પશુ પક્ષીઓનો ધર્મ છે, સર્વાઈવલ.
જીવતા રહેવાની એની જે ઈચ્છા અથવા તો જે નીડ છે એને તમે ક્યારેય એનાથી અલગ ન કરી શકો. એટલે તમે ક્યારેય એવું નહીં સાંભળો કે કોઈ એનિમલે, કોઈ બર્ડે સુસાઇડ કર્યું. એ પોસિબલ જ નથી, કારણ કે એનો ધર્મ છે જીવતું રહેવું અથવા તો જીવવાની ઈચ્છા. એ જ રીતના વનસ્પતિમાં તમે જોશો તો વનસ્પતિમાં ગ્રોથને તમે અટકાવી ન શકો. બીજ વાવો અને એને અનુકૂળ વાતાવરણ મળે તો એનું વૃક્ષ થશે ને થશે જ. તમે ના કહેશો, ઈચ્છો ના ઈચ્છો, એ વસ્તુ અટકે નહીં. તો ગ્રોથ એ વનસ્પતિનો ધર્મ છે, જેનાથી એને અલગ ન કરી શકે. એ જ રીતના પદાર્થ અવસ્થા હંમેશા અસ્તિત્વમાં બનેલી રહેશે. તમે આ પૃથ્વીનો બ્લાસ્ટ કરી નાખો તો પણ પદાર્થ અવસ્થા અવેલેબલ હશે. તો અસ્તિત્વ એ પદાર્થ અવસ્થાનો ધર્મ છે, એટલે ક્યારેય ખતમ નહીં થાય, એટલે એનાથી એ અલગ નહીં થઈ શકે, એટલે એનો ધર્મ. તો દરેક અવસ્થાના ધર્મ છે, એ ધર્મ સમજાઈ જાય તો એ અવસ્થા સાથે જીવતા આવડી જાય. એ જીવતા આવડી જાય એને આપણે કહીએ છીએ વ્યવસ્થા. એટલે કીધું ધર્મ એટલે બેઝિકલી વ્યવસ્થાનો દ્રષ્ટિકોણ. હવે માની લો એક સામાન્ય ઉદાહરણ આપો. મારા ઘરમાં ફર્નિચરની જરૂર છે, હે ને, અને મારે ફર્નિચર માટે રો મટીરિયલ લાકડું છે, હે ને. તો મારા ઘરના જે ફર્નિચરની રિક્વાયરમેન્ટ છે એ કોઈ ઝાડમાંથી પૂરી થશે, ટ્રીઝમાંથી પૂરી થશે. તો હવે મારી પાસે ધર્મનો રેફરન્સ છે, તો હું શું કરીશ? મારી આવશ્યકતા પણ પૂરી કરીશ અને ઝાડની જે ક્વોન્ટિટી છે એ પણ ડિસ્ટર્બ નહીં થાય, એટલે વ્યવસ્થા પણ મેન્ટેન રહેશે. એ રીતના મેં એનો ઉપયોગ કરીશ. આ સમજીશ? આ વાત પહોંચે છે? જેમ કે 4 ઝાડની જરૂર પડે આખા ઘરના ફર્નિચર કરવા માટે, 4 મોટા ઝાડ મેક્સિમમ. તો હું શું કરીશ? 4 ઝાડ લઉં છું ખરો, સામે બીજા 4 કરતાં વધારે ઝાડનો પ્લાન્ટેશન અને એની માવજત પણ કરીશ. તો શું થશે? વ્યવસ્થા બેલેન્સ રહેશે. આ થઈ ગયો વ્યવસ્થાનો દ્રષ્ટિકોણ, જ્યારે એ વસ્તુ સાથે નિર્વાહ કરશું ત્યારે. એ જ રીતના સત્યનો એક દ્રષ્ટિકોણ છે. સત્યનો દ્રષ્ટિકોણનો મતલબ આ આખું એક્ઝિસ્ટન્સ જે રિયાલિટી છે, એ રિયાલિટી સમજીને જ્યારે હું કોઈ વસ્તુને સાથે જીવું છું, એ પછી માનવ હોય કે પછી પ્રકૃતિ હોય, તો અસ્તિત્વના આધારે જ્યારે મારા વિશ્લેષણ અને ચયન થાય છે, તો એ દ્રષ્ટિકોણ થઈ ગયો સત્યનો, જે ક્યારેય ચેન્જ નહીં થાય. તો સત્યમાં ધર્મ અને ધર્મમાં ન્યાય છે જ બાય ડિફોલ્ટ. તો સત્ય મેક્સિમમ એટલે જેને કે ગુરુ મૂલ્ય છે અથવા તો ગુરુ દ્રષ્ટિકોણ છે, એની અંદર ધર્મ પણ છે અને એની અંદર ન્યાય પણ છે. તો ન્યાયથી ઓછામાં વ્યક્તિ સુખી નહીં થાય, હે ને. એટલે સમજણપૂર્વક જે પહેલી દ્રષ્ટિ માણસમાં ઓપન થશે એ છે ન્યાયનો દ્રષ્ટિકોણ. એટલે સૂત્ર છે, જેવી સૃષ્ટિ એવી દ્રષ્ટિ. આ રિયાલિસ્ટિક દ્રષ્ટિકોણ છે. અત્યારે શું છે સૂત્ર? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપણા માનવા ન માનવાથી સૃષ્ટિ થોડી ચેન્જ થશે. તો સાચું શું છે? જેવી સૃષ્ટિ છે એને એઝ ઇટ ઇઝ સમજી લેશો તો દ્રષ્ટિકોણ એ પ્રમાણે બની જશે. તો સમજ્યા પછી જીવવા માટેના 3 દ્રષ્ટિકોણ છે, જેને કીધું ન્યાય, ધર્મ અને સત્ય. બટ અત્યારે જે આપણી સ્થિતિ છે એમાં આ મિસિંગ છે, હે ને. તો અત્યારે ખાલી પ્રિય, હિત અને લાભથી આટલી બધી માણસ મંગળ પર પહોંચી ગયો માત્ર હિત, પ્રિય, લાભથી, હે ને. હજી ન્યાય તો શરૂ જ નથી થયો. આ ક્લિયર થાય છે? સમય થઈ ગયો છે, હે ને. તો બીજા જે ક્રિયાઓ છે એને આવતીકાલે જોશું. એક 2 મિનિટ, હે ને. આજે જે પણ વાતચીત થઈ ને આપણી માટે, જે નવા છે એની માટે નવી હશે તદ્દન, હે ને. તો થોડું ઘરે જઈને, વિડીયો ઓનલાઈન અવેલેબલ છે જ, હે ને, અપલોડ થઈ જાય. એવું હોય તો ઘરે જઈને પાછું એકવાર જોજો. નોટ્સ બનાવ્યું હોય તો પાછું એકવાર ઓબ્ઝર્વ કરી લેજો. અને જેટલા પણ પ્રશ્ન બને એ પ્રશ્ન કાલે આપણે પહેલા પ્રશ્ન પર ચર્ચા કરી લઈશું અને પછી આગળની ક્રિયાઓ પર જાશું. ઠીક છે? થેન્ક યુ. મળીએ આવતીકાલે.